જે સપ્લાય ચેઇન હેડ્સ હોય, લોજિસ્ટિક મેનેજર્સ હોય, એ લોકોને જનરલી એક મેટ્રિક હોય, રેટ પર ટન, એક ટન પર કેટલો ખર્ચો થઈ રહ્યો છે કે કોસ્ટ પર કેજી, એ ઇન્ડિયામાં બહુ વધારે છે એઝ કમ્પેર્ડ ટુ અધર કન્ટ્રીઝ. ડેરી મિલ્ક અગર 100 રૂપિયે વેચાય ફોર એક્ઝામ્પલ, તો 14 રૂપિયા લોજિસ્ટિક્સમાં જાય. રેવન્યુ ગ્રોથ અને કોસ્ટ કટિંગ ઇઝ એકચ્યુઅલી ફાઇનાન્શિયલ મેટ્રિક્સને સારું સંભાળશે. તમે સપોઝ ઓર્ડર પ્લેસ કરો ફ્લિપકાર્ટમાં, તો એ અમને હિટ થાય. હાય સંકેતભાઈ. હાય, હાઉ આર યુ? વેલકમ ટુ વ્યાપાર 2.0. આઈ એમ વેરી ગુડ. તમે કેમ છો? ઓલ ગુડ, થેન્ક યુ. તબિયત પાણી સારા? એકદમ ફાઇન. થેન્ક યુ ભાવિક ફોર ગિવિંગ મી ધીસ ઓપોર્ચ્યુનિટી, you and the entire વ્યાપાર ટીમ. So I really appreciate you. નહીં, પ્લેઝર ઇઝ આર્સ. અમને ઘણું બધું શીખવા મળશે. Same here. In fact, we have been learning from each other. નહીં, આઈ મીન તમે જે રીતે એલેક્સિયા બિલ્ડ કરી છે તમારી કંપની, અને આઈ હેવ બીન વોચિંગ યોર જર્ની અબાઉટ એલેક્સિયા. તો કેન યુ ડિસ્ક્રાઇબ મોર અબાઉટ એલેક્સિયા? શ્યોર. સો હું ફાઉન્ડર છું. એલેક્સિયા કંપનીનું નામ છે. એલેક્સિયા બેઝિકલી લોજિસ્ટિક્સ જે હોય, એટલે માલ જે એક જગ્યાથી બીજી જગ્યાએ જાય એનું ટેકનોલોજી બનાવે છે. સો વી આર પ્રાઇમરીલી એટલે એક ટેકનોલોજી બેઝડ સ્ટાર્ટઅપ, અને અમે SaaS કરી રહ્યા છે. SaaS એટલે સોફ્ટવેર એઝ અ સર્વિસ. એટલે જનરલી અમે સોફ્ટવેર બનાવીએ જે કસ્ટમર્સ યુઝ કરે, વેરી મચ સિમિલર ટુ જેવી રીતે નેટફ્લિક્સ ઘરે જોઈએ બધા, એમેઝોન પ્રાઇમ જોઈએ ઘરે બધા, બાય પેઇંગ મંથલી, એવી રીતે જ લોજિસ્ટિક્સનું આખું ટ્રાન્ઝેક્શન્સ હેન્ડલ કરી શકે બાય પેઇંગ. એટલે એ અમે યુઝ કરી રહ્યા છે. સો એ અમે બનાવી રહ્યા છે. સો દેટ ઇઝ હાઉ ઇટ ઇઝ. એટલે કયા ટાઈપના કસ્ટમર્સ તમારું પ્લેટફોર્મ યુઝ કરતા? સો જ્યારે મેં સ્ટાર્ટ કર્યું હતું ત્યારે વી સ્ટાર્ટેડ વિથ FMCG, જે કે બધા એટલે ફાસ્ટ મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ. વી સ્ટાર્ટેડ વિથ Mondelez, Nestle, Hershey's. Now Hershey's is also our customer. So we started with FMCG, અને પછી slowly we moved on to pharma. કેમ કે કોલ્ડ ચેનમાં થોડુંક નેક આવી ગયું, તો એટલે પછી અમે ફાર્મા કસ્ટમર્સ સ્ટાર્ટ કર્યા. સો અ લોટ ઓફ ફાર્મા કસ્ટમર્સ લાઈક બેક્સ્ટર, સનોફી, સેન્ટોર ફાર્મા, આ બધા એ સિસ્ટમ યુઝ કરવાનું ચાલુ કર્યું. અને સ્લોલી એન્ડ સ્ટડીલી અમે જે બનાવ્યું એ ઇન્ડસ્ટ્રી એગ્નોસ્ટિક બનાવ્યું. ઇન્ડસ્ટ્રી એગ્નોસ્ટિક એટલે કંઈ પણ ઇન્ડસ્ટ્રી યુઝ કરી શકે એવી રીતે. સો કસ્ટમર્સ જેમ કે પીડીલાઇટ છે જે ફેવિકોલ બનાવે છે, શેલ છે, DIC છે ને, એ બધા કસ્ટમર્સ સ્ટાર્ટ કરી લીધું યુઝ કરવાનું પ્લેટફોર્મ. એન્ડ નાઉ ફ્લિપકાર્ટ is one of my biggest customers using Elixir today. So that's the journey. So let's say જે તમારા કસ્ટમર્સ છે એને તમારું પ્લેટફોર્મ યુઝ કરીને શું બેનિફિટ મળે છે? સો એ લોકોનું કોસ્ટ ઘટે. સો સૌથી પહેલાં લોજિસ્ટિક્સ જે હોય, આખા એન્ટરપ્રાઇઝ કસ્ટમર્સ માટે ઇટ ઇઝ અ કોસ્ટ સેન્ટર. એટલે જેમાં ખર્ચાની જ વાતો થાય, એમાં રેવન્યુ ક્યારે જનરેટ થાય નહીં. અને મારું મેઇન એમ એ હતું કે આનું કોસ્ટ ઘટાડવાનું. જે સપ્લાય ચેઇન હેડ્સ હોય, લોજિસ્ટિક મેનેજર્સ હોય, એ લોકોને જનરલી એક મેટ્રિક હોય, રેટ પર ટન, એક ટન પર કેટલો ખર્ચો થઈ રહ્યો છે કે કોસ્ટ પર કેજી, એ ઇન્ડિયામાં બહુ વધારે છે એઝ કમ્પેર્ડ ટુ અધર કન્ટ્રીઝ. એટલે મારું વિઝન કે એમ એ છે કે ધીસ શુડ કમ ડાઉન. એટલે લીકેજીસ કોઈ ન હોવા જોઈએ લોજિસ્ટિક્સના કોસ્ટમાં. ઘણા લીકેજીસ હોય, પ્લાનિંગ બરોબર ના થાય, ઓપરેશનલ માલ પ્રેક્ટિસીસ ઘણા બધા હોય, શોર્ટેજીસ હોય, ડેમેજ હોય, ગાડી ક્યાં છે ખબર ન હોય, એટલે વિઝિબિલિટી નથી મળતી. સો આ બધા પ્રોબ્લેમ્સને અમે ટેકલ કરીએ ટેકનોલોજી થ્રુ. એટલે બધા ટેકનોલોજી વાપરીને બેનિફિટ મળે. ઓકે, સો લેટ્સ સે ફ્લિપકાર્ટ, રાઈટ? તમે કીધું બિગેસ્ટ કસ્ટમર. તો ફ્લિપકાર્ટને તમે કેવી રીતે હેલ્પ કરો છો એમની કોસ્ટ ઘટાડવા માટે? સૌથી પહેલાં અમે ફ્લિપકાર્ટના કેસમાં એસ્પેશિયલી ઈ કાર્ટ સાથે ઇન્ટિગ્રેટ કર્યું છે. એટલે તમે સપોઝ ઓર્ડર પ્લેસ કરો ફ્લિપકાર્ટમાં, તો એ અમને હિટ થાય. અને ફ્લિપકાર્ટના 1500 હબ પેન ઇન્ડિયા જેટલા
1500 હબ્સ છે ફ્લિપકાર્ટના. તો ફ્લિપકાર્ટની ગ્રોસરીના ડિલિવરીઝ, ફ્લિપકાર્ટના મિડ માઇલના મુવમેન્ટ્સ, ફ્લિપકાર્ટનું લાસ્ટ માઇલ, અને ફ્લિપકાર્ટ નહીં પણ મિંત્રા પણ હવે સ્ટાર્ટ કરી દીધું છે યુઝ કરવાનું. એટલે તમે જ્યારે ઓર્ડર પ્લેસ કરો, એ ઓર્ડર અમને હિટ થાય અને અમે ફ્લિપકાર્ટને કહીએ કે કેવી રીતે એ લોકોએ માલ પહોંચાડવાનું છે. એટલે કઈ ગાડી વાપરવાની, બાઇકથી પહોંચાડવાનું કે પછી નાની ટાટા એસ કે બોલેરો વાપરવાની, કેટલા ડિલિવરીઝ કેટલા ગાડીમાં જવા જોઈએ, સિક્વન્સ શું હોવું જોઈએ ડિલિવરીઝનું. તો આ અમે ફ્લિપકાર્ટને કહીએ. તો એ ફર્સ્ટ સ્ટેપ થયું. પછી ફ્લિપકાર્ટની જેટલા પણ ટ્રાન્સપોર્ટરો છે, કરીબન 160 ટ્રાન્સપોર્ટરો છે આજના દિવસે, એ બધા મારા પ્લેટફોર્મ પર ડેટા મોકલે રિયલ ટાઈમ. એટલે અમે ખબર પડે કે કેટલું ડિસ્ટન્સ ટ્રાવેલ કરે છે, કેટલું ટાઈમ ગાડી લે છે માલ પહોંચાડવા માટે, અને સિસ્ટમ જ કે કેટલું ફ્રેટ ટ્રાન્સપોર્ટરને આપવું જોઈએ. તો આખું સિસ્ટમ ડ્રીવન છે, એટલે મેન્યુઅલ ઇન્ટરવેન્શન જરાય નથી. સો ધીસ ઇઝ વોટ વી ડુ ફોર ફ્લિપકાર્ટ. એટલે તમે ઓપ્ટિમાઇઝ કરો પહેલાં પ્લાનથી એને ઓપ્ટિમાઇઝ કરો, અને પછી ટ્રાન્સપોર્ટર સાથે તમારું જ પ્લેટફોર્મ ઇન્ટરેક્ટ કરે. હા, એટલે અમારા પ્લેટફોર્મ પર ટ્રાન્સપોર્ટર્સ લોગિન કરે અને એક્સેપ્ટ કરે ઓર્ડર્સ, વેહિકલના ડિટેલ્સ, ડ્રાઈવરના ડિટેલ્સ પંચ ઇન કરે, ડોક્યુમેન્ટેશન વર્ક કરે, પીઓડી અપલોડ કરે, ઇનવોઇસીસ અપલોડ કરે. સો એ આવી રીતે આખું ઇકોસિસ્ટમ બિલ્ડ કર્યું છે અમે. અને કસ્ટમર્સ બેનિફિટ મળે કસ્ટમર્સને ટુ યુઝ ઇટ. પણ કસ્ટમર્સ તો ડિલિવરી ચાર્જ આપે છે, અને કસ્ટમર્સને કોઈ ફ્રી ડિલિવરી બી મળે છે અમુક ઓર્ડરમાં. તો આ કસ્ટમર પોઈન્ટ ઓફ વ્યૂ કેવી રીતે બેનિફિટ થયું? સો કસ્ટમર્સ એટલે ના કે જે ઓર્ડર પ્લેસ કરે છે, ફોર મી કસ્ટમર્સ ઇઝ ફ્લિપકાર્ટ. એટલે મારું એક્ટિવ પેઇંગ કસ્ટમર ફ્લિપકાર્ટ કહેવાય. એટલે ફ્લિપકાર્ટનો કોસ્ટ ઘટે છે ઇવેન્ચ્યુઅલી, અને અલ્ટિમેટલી તમારો પણ કોસ્ટ ઓર ડિલિવરી કોસ્ટ ઓછું થઈ જાય, કાં તો પછી ગુડ્સનો કોસ્ટ ઘટી જાય. કેમ કે જનરલી ઇન્ડિયામાં ડેરી મિલ્ક અગર 100 રૂપિયે વેચાય ફોર એક્ઝામ્પલ, તો 14 રૂપિયા લોજિસ્ટિક્સમાં જાય. અચ્છા, એટલે 14% 13 to 14% ઇઝ લોજિસ્ટિક્સ એક્સપેન્સ ઇન ઇન્ડિયા. પણ યુએસમાં ટિપિકલી 8 થી 9 રૂપિયા જાય. અચ્છા, એટલે તમે કમ્પેર કરો તો ઇન્ડિયાના કોસ્ટ વધારે છે લીકેજીસના કારણે, અને અમે આ લીકેજીસને પ્રિવેન્ટ કરીએ. એ અમારું મેઇન એમ. પણ આપણે હવે ટ્રાન્સપોર્ટ ને લોજિસ્ટિક્સ અગર એમ વિચારીએ તો યુએસ ઇઝ મોર મતલબ ઓર્ગેનાઇઝડ ઇન ટર્મ્સ ઓફ રોડ ટુ કનેક્ટેડ ટુ સે સી ટુ કનેક્ટેડ ટુ એર. પણ ઇન્ડિયામાં હજી એવી રીતે છે પોસિબિલિટી? હા, સો ઇન્ડિયામાં મલ્ટી મોડાલ ટ્રાન્સપોર્ટેશન થઈ રહ્યું છે હમણાં પણ, અને ઇમ્પ્રુવમેન્ટ ઘણા આવી રહ્યા છે. સો ટિલ 2016 ઇટ વોઝ ઓકે, પણ 2016 પછી ગવર્મેન્ટ હેઝ ટેકન અ લોટ ઓફ મેજર્સ કે ટુ ઇમ્પ્રૂવ રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઓર સી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એઝ વેલ. હમણાં માલ અગર પહોંચાડવું હોય મુંબઈ ટુ કેરેલા, પીપલ will prefer C as well down the line. Let's start from the beginning, right? Alexia, તમે યુએસમાં ભણ્યા છો, રાઈટ? કરેક્ટ. અને તમે યુએસથી આવ્યા ત્યારે લોજિસ્ટિક્સ એઝ અ પ્રોબ્લેમ કેમ સોલ્વ કરવાનું મન થયું? તો હું જ્યારે યુએસમાં હતો, સો લેટ્સ અન્ડરસ્ટેન્ડ માય જર્ની. ઓકે, સો હું જ્યારે યુએસમાં હતો, આઈ સ્ટડીડ ફ્રોમ એરિઝોના સ્ટેટ યુનિવર્સિટી, વન ઓફ ધી વેરી ગુડ યુનિવર્સિટીઝ ઇન ધી યુએસ. જ્યારે ભણવાનું પત્યું ત્યારે આઈ વર્કડ, મેં કામ ચાલુ કરી લીધું ત્યાં. ફોર 2 years સોફ્ટવેર એન્જિનિયર હતો હું, વન ઓફ ધી સ્મોલ સ્ટાર્ટઅપ્સ. એટલે આઈ વોઝ ધી ફર્સ્ટ સોફ્ટવેર એન્જિનિયર, પહેલો સોફ્ટવેર એન્જિનિયર હતો ટુ બી રેક્રુટેડ ઇન દેટ સ્ટાર્ટઅપ. હું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કામ કરી રહ્યો હતો લોજિસ્ટિક્સના ડોમેનમાં. એટલે એઆઈ જે હમણાં બધા કહી રહ્યા છે, ઘણી બધી વાતો ચાલી રહી છે એઆઈના બાબતે. સો એઆઈ પર હું કામ કરી રહ્યો હતો 2010માં. ઓકે, હા, એટલે 15 વર્ષ પહેલાં, ઓલમોસ્ટ 14-15 વર્ષ પહેલાં આ વસ્તુ હું કરી રહ્યો હતો. એટલે મશીન લર્નિંગ, એઆઈ પર કામ કરી રહ્યો હતો. ઓલમોસ્ટ 2 વર્ષ કામ કર્યા પછી મને રિયલાઇઝ થયું કે અહીંયા લોજિસ્ટિક્સ ઇન્ડસ્ટ્રી બહુ અનસ્ટ્રક્ચર્ડ છે, વિચ ઇઝ નોટ ધી કેસ ઇન ધી યુએસ. અને ત્યારે જ આર્ટિકલ એક વાંચવામાં આવ્યું મારા, એન્ડ ઇટ ઇઝ પ્રિટી ઇન્ટરેસ્ટિંગ 2 lines જે હજી યાદ છે મને. ઇન યુએસ પીપલ ડ્રાઈવ ઓન રાઇટ, એટલે બધા રાઇટમાં ડ્રાઈવ કરે. ઇન ઇન્ડિયા
people drive on whatever is left. એટલે પછી જનરલી આ વાંચીને સારું ન લાગે આપણને બિકોઝ એટલે દેટ મેડ મી ફ્લાય બેક. એટલે હું પાછો આવી ગયો ઇન્ડિયા 2011માં પાછો આવી ગયો અને તરત આઈ સ્ટાર્ટેડ એડ્રેસિંગ આ વાળો પ્રોબ્લેમ અને એન્ડ ધેન આઈ સ્ટાર્ટેડ બિલ્ડિંગ ધીસ એટ 23 એજ હતી મારી જ્યારે મેં એલિક્સિયા સ્ટાર્ટ કર્યું. સો એટ ધી એજ ઓફ 23 did not have experience of business at all. કેવી રીતે ચાલે કાંઈ ખબર નહોતી. With blessings of course dad and my brother, I started Elixia જે કંપની છે એ ચાલુ કરી દીધી અને since then I have been doing pretty good. એટલે it has been a long journey and a good learning to build this Elixia. So let's say you identified a big problem. Logistics is a big problem and logisticsની cost is also a big problem for a lot of businessmen and entrepreneurs. So when it was day one કે મને હવે I want to develop something here, obviously તમારા dad અને તમારા brotherએ support કર્યો. Correct. So what is that support? I mean, શું છે એ વસ્તુ? So financial support is one thing which typically બધા કરે, but financial નહીં, it was more towards moral, it was more towards મને અન્ડરસ્ટેન્ડિંગ આપે બિઝનેસનું, કેવી રીતે બિઝનેસ ફંક્શન કરવું જોઈએ, હાઉ એક્ઝેક્ટલી what should I be focusing on, સેના ઉપર મારે ફોકસ કરવું જોઈએ અને એન્ડ સો ઓન એન્ડ they themselves are doing business. So being with them helps. એટલે આપણે જે લોકો સાથે હોઈએ એ લોકો સાથે જ એવા જ બની જઈએ આપણે, રાઈટ? સો દેટ ઇઝ હાઉ આઈ લર્ન્ટ અને પછી સ્લોલી સ્ટડીલી ઇમ્પ્રુવમેન્ટ આવતી જાય. સો they were in agreement કે આપણે લોજિસ્ટિક્સના બિઝનેસમાં જ વિચારવું? They did not mind me doing anything. I should always do something good. અને this is a problem to solve જે મારા ઇન્ટ્યુશને કીધું અને I just went ahead and did it. They supported me, they backed me in all of my decisions. અને generally backing મળે તો પછી એક boost મળી જાય આપણને. So I just started doing it. When it was your day one કે તમે સપોઝ કંપની ઇન્કોર્પોરેટ કરી, એના પછી what was your thought કે એકચ્યુઅલી તમારું વિઝન શું હતું? તમને ડે વનના ખબર હતી કે you wanted to solve immediate problem? So generally day one ને ખબર ન પડે કાંઈ. So it is very difficult to understand or build a business in day one. Intuition કાંઈક કે પણ પછી બને બીજું જ કંઈક. ઓકે, અને વન્સ યુ એકવાર તમે કંઈક બનાવ્યું હોય, માર્કેટને જે જોઈએ છે એ બનાવવું બહુ સેન્સિબલ છે. તમારા ગટ જે કહે છે એ હિસાબે તમે કંઈક બનાવી દો. ઇટ માઇટ બી અ વન્ડરફુલ પ્રોડક્ટ, બહુ સારો પ્રોડક્ટ હશે પણ માર્કેટ એક્સેપ્ટન્સ જ નહીં હોય. એટલે માર્કેટને જોવે છે કે નથી જોતું એ જાણવું બહુ જરૂરી છે. એન્ડ હું બધાને જનરલી કહું કે નથિંગ શુડ બી બેઝડ આઉટ ઓફ ઇન્ટ્યુશન, પણ માર્કેટ એક્સેપ્ટન્સ પર જ ફોકસ કરીને કસ્ટમર્સને જે જોઈએ છે એ આપો, રાધર દેન વેલિડેટ કેવી રીતે થાય? ઘણા કસ્ટમર્સ બી એવા હોય કે હા આ જોવે છે, આમ છે, પણ પછી ડઝન્ટ વર્ક આઉટ. હા, સો એટલે બધા છે ને પિવટ કરે. એક કન્સેપ્ટ હોય જનરલી ધીઝ ડેઝ સ્ટાર્ટઅપ કલ્ચરમાં, એક પિવટનો કન્સેપ્ટ હોય છે. સો યુ ટેક અ સ્મોલ બેઝ ઓફ કસ્ટમર્સ અને એ લોકો પર ટ્રાય કરવાનું રાધર દેન ગોઈંગ ફૂલ ફ્લેજેડ. સો એ સ્મોલ કસ્ટમર્સ પર ટ્રાય કરવાનું અને પછી વન્સ વી સી ગુડ સક્સેસ ઓર રિસ્પોન્સ યુ કેન ટેક થિંગ્સ અહેડ. તમને નંબર્સ ખબર પડી જાય તમારા બિઝનેસના, શું ચાલી રહ્યું છે, પિવટના રિઝલ્ટ્સથી તમે નેક્સ્ટ સ્ટેપ લઈ શકો. એન્ડ આઈ ઓલવેઝ સે ફેલ ફાસ્ટ. એટલે ઇટ ઇઝ નોટ નેસેસરી કે યુ વિલ બી સક્સેસફુલ ઓલવેઝ. દેર માઇટ બી, એટલે ચેલેન્જીસ કન્ટિન્યુઅસ આવતા જ જશે, બટ ફેલ ફાસ્ટ એન્ડ સ્ટાર્ટ સમથિંગ ન્યૂ. એટલે દેટ ઇઝ ઓલવેઝ વોટ આઈ વુડ શેર એન્ડ ટેલ. કેમ કે ઇન્ટ્યુશનના બેઝિસ પર તમે કંઈક બનાવો, there is a high chance કે એ ફેલ થઈ જાય. અને મારા પાસે ઘણા એક્ઝામ્પલ્સ છે જે આ વસ્તુને બેક કરે છે. એટલે લાઈક ફોર એક્ઝામ્પલ 1980sમાં તમે જોશો તો કોકાકોલા વોઝ વેરી ફેમસ બિકોઝ ઇટ વોઝ ડુઈંગ ગુડ.
એ લોકોએ વિચાર્યું કે એક નવો પ્રોડક્ટ બનાવે. આઈ થિંક ન્યૂ કોક કરીને એક નવું પ્રોડક્ટ 1985માં એ લોકોએ લોન્ચ કર્યું. અને એ લોકોને લાગ્યું કે આ બહુ ચાલશે. ઇટ વોઝ નોટ વોટ યુઝર વોન્ટેડ. ઇટ વોઝ સમથિંગ વિચ ધે થોટ કે આ સારું થઈ શકે છે માર્કેટમાં. તો એ લોકોએ ન્યૂ કોક કરીને લોન્ચ કર્યું, જે સ્વીટર હતું. ઓલરેડી સ્વીટ સોડા છે કોક, અને હજી સ્વીટ પ્રોડક્ટ લોન્ચ કર્યું એ લોકોએ. અને એ લોકોને ખબર પડી કે દે ફેલ્ડ. ઓકે, સો ઇવન બિગ કંપનીઝ ફેલ બાય ઇન્ટ્રોડ્યુસિંગ સચ થિંગ્સ. પણ એ લોકોએ પિવટ કર્યું. આફ્ટર 77th ડે 1985માં they took a step back and they stopped. They did not really take things ahead. એવી હજી એક એક્ઝામ્પલ છે, બહુ સારી એક્ઝામ્પલ છે, લોકોને નહીં ખબર હોય. યુ ઓલ્સો માઇટ નોટ નો આઈ થિંક, બટ એક કોલગેટ જે કંપની છે, ઓકે, યુઝ્યુઅલી freshness, minty, you have that feeling. Colgate hoy to it has to be minty and it provides freshness. Colgate in 1970s and in 1980s એ લોકોએ એક નવું લાઇન ઓફ બિઝનેસ વિચાર્યું કે અમે સ્ટાર્ટ કરીએ, બિકોઝ કોલગેટ વોઝ ડુઈંગ ગુડ ઇન ધેટ ટાઈમ એઝ વેલ, 1980sમાં. એટલે એ લોકોએ સ્ટાર્ટ કર્યું ટુ ગેટ ઇન ટુ ફૂડ. એટલે એ લોકોએ કોલ્ડ ચેનમાં એ લોકોએ લઝાનિયા મેન્યુફેક્ચર કરીને શિપ કરવાનું ટ્રાય કર્યું. વાઇલ ધ પ્રોડક્ટ વોઝ ગુડ, પ્રોડક્ટ બહુ સારો હતો, પણ જ્યારે યુઝર એક્સેપ્ટન્સ ન હોય, એટલે બિકોઝ વેન એવર યુ રીડ કોલગેટ, યુ વિલ નોટ લાઇક રીડિંગ કોલગેટ લઝાનિયા, તમને નહીં ગમે એ વાંચવું. પણ તમે કેમ કે કોલગેટ વાંચશો તો તમને એ મિન્ટી ફિલિંગ આવશે. એટલે દેર વોઝ નો ડિમાન્ડ. એન્ડ એટલે આઈ વુડ ઓલવેઝ સે ઇન્ટ્યુશનના બેસિસ પર કંઈક બનાવો નહીં. જે માર્કેટને જોઈએ છે એ આપો, યુ વિલ બી ગુડ. સો આઈ વુડ ધેન ઇટ ઇઝ સેફ ટુ અઝ્યુમ કે જ્યારે એલેક્સિયાનો ડે 1 હતો, યુ ફર્સ્ટ ઇન્ટરેક્ટેડ વિથ કસ્ટમર્સ or potential customers? So I interacted with a lot of customers. I built something. First છે ને પેલા 2 વર્ષ I built something without even talking to customers. કેમ કે મને બિઝનેસ સેન્સ હતું જ નહીં. સો મેં કાંઈક બનાવ્યું. It did not really do good in market. I built a product called Elixia Police. Okay. જે કે ફોન ટ્રેક થાય ને. So it was an amazing product. એનું એપ બનાવી દીધું હતું, એનું વેબ બેઝડ version without interacting with anyone. પછી કસ્ટમર્સ પાસે ગયો, I demonstrated, generally demonstrate કર્યું. તો કસ્ટમરને ડેમોન્સ્ટ્રેટ કર્યું એન્ડ કસ્ટમર્સ કે આ બહુ સારો પ્રોડક્ટ છે. એટલે આપણે તો બહુ ગમે જ્યારે કસ્ટમર કે બહુ સારો પ્રોડક્ટ છે, પણ મને હમણાં નથી જોતું. સો ધેટ વોઝ ધી થિંગ વિચ હિટ મી. સો વેન આઈ એકચ્યુઅલી મેં 20 કસ્ટમરો સાથે વાતો કરી, અને પછી જ્યારે આવું રિઝલ્ટ આવે ત્યારે ઇટ હિટ્સ યુ એન્ડ યુ સ્ટાર્ટ રિયલાઇઝિંગ કે ભાઈ તમે તમારા ઇન્ટ્યુશનના બેઝિસ પર નહીં બનાવો, એને જે જોવે છે એ બનાવો. ત્યારે મેં એ લોકોને પૂછ્યું બધાને કે તમારો પ્રોબ્લેમ શું છે. ત્યારે મને ખબર પડી વિઝિબિલિટી પ્રોબ્લેમ છે, નથી ખબર પડતી માલ ક્યાં છે, ગાડી દેખાતી નથી, મને આ ઘરે બેઠા બેઠા ખબર પડે કે ટાઈમ પર પહોંચે છે. સો ધેટ એ એક હિન્ટ મળી જાય આપણને કે વોટ શુડ યુ બી ફોકસિંગ ઓન. એટલે દેટ મેડ મી સ્ટાર્ટ બિલ્ડિંગ ધીસ નેક્સ્ટ બિગ થિંગ ઇન લોજિસ્ટિક્સ. ઓકે, એટલે તમે પહેલાં જ સ્ટાર્ટે પ્લેટફોર્મનું કોડિંગ પહેલાં તમે પોતે જ કર્યું? એટલે બિકોઝ હું ટેકી હતો, હું યુએસમાં પણ ટેકી હતો, અહીંયા આવીને પણ મેં જ્યારે સ્ટાર્ટ કરી મારી કંપની, પહેલાં 2 વર્ષ હું જ કોડિંગ કરતો હતો. અનધર ઇમ્પોર્ટન્ટ થિંગ જે મારા હિસાબે યુઝ્યુઅલી ઓન્ટરપ્રનર્સ કરે એન્ડ આઈ વુડ નોટ વોન્ટ ધેમ ટુ ડુ ઇઝ બધું કામ આપણે જ કરીએ. જો આપણી કંપની હોય તો આપણું શું મન કે લેટ અસ ડુ એવરીથિંગ, બધું આપણે જ કરવાનું. બી ઇટ કોડિંગ હોય, એ અગર ટેક કંપની હોય તો સેલ્સ હોય, સેલ્સ પછીનું સપોર્ટ હોય, ફાઇનાન્સીસ હોય, બધું આપણે જ કરવાનું. આપણે જિજ્ઞાસા હોય કે ભાઈ આ આપણી કંપની છે, આપણે જ બધું કરીએ. પણ બિયોન્ડ અ પોઈન્ટ ડેલિગેશન બહુ ઇમ્પોર્ટન્ટ છે. પણ ડે 1માં તો પોતાને જ પોતે જ કરવું પડે. ઇનફેક્ટ મારું મેટ્રિક એ કહે છે કે જ્યાં સુધી તમે $1 million સુધી ના પહોંચો રેવન્યુમાં, તમારે પોતે જ કરવું પડે બધું. પણ આફ્ટર વિચ અગર તમે કન્ટિન્યુ કરશો પોતે કરવાનું, તો પછી તમે
આગળ હજી વધી નહીં શકો. રાઈટ. ડે વન પોતે જ કરવું પડે. એન્ડ આઈ વુડ ઓલવેઝ, ઇનફેક્ટ માય ડેડ ઓલવેઝ સેસ, તમારે બધી વસ્તુઓ કરવી જોઈએ. યુ શુડ નો ઇન એન્ડ આઉટ ઓફ એવરીથિંગ. અગર તમને નથી ખબર એક વસ્તુ તો ઇટ ઇઝ નોટ રિયલી ગુડ. ઇફ ઇટ ઇઝ યોર બિઝનેસ, તમારે બધું ખબર હોવી જોઈએ. રાઈટ, ધેટ્સ ટ્રુ. હા. પછી દેન હુ વોઝ યોર ફર્સ્ટ હાયર? મતલબ કઈ ટાઈપની, લાઈક તમે ટેકનિકલ બેકગ્રાઉન્ડ છે, યુ વર અ ટેકી, તો તમને કોમ્પ્લિમેન્ટિંગ ટીમ જોઈતી હતી કે હાઉ ડીડ યુ ગો અબાઉટ હાયરિંગ વોટ કાઇન્ડ ઓફ પીપલ? સો ઇનિશિયલી જ્યારે મેં કંપની સ્ટાર્ટ કરી, ટિપિકલી યુ ડુ નોટ નો કે કોણે હાયર કરવું. દેર ઇઝ નો રોલ, દેર ઇઝ નો રિસ્પોન્સિબિલિટી. 2011, 12, 13માં આવું કંઈ હતું નહીં. ઇટ વોઝ ડિફિકલ્ટ. આઈ હાયર્ડ અ કપલ ઓફ ધેમ. 2 જણાને મેં હાયર કર્યું, બટ દેર રોલ રિસ્પોન્સિબિલિટી વોઝ એવરીથિંગ. એ લોકો કસ્ટમરને જઈને ડેમોઝ બતાડતા હતા, સેલ્સ કરતા હતા, પાછા ઓફિસ આવીને પોસ્ટ સેલ સપોર્ટ કરતા હતા. દેર વોઝ નો રોલ રિસ્પોન્સિબિલિટી એઝ સચ. પણ સ્લોલી એન્ડ સ્ટેડીલી જ્યારે વધુ જણાને હાયર કરવાનું સ્ટાર્ટ કરી દીધું, આઈ સ્ટાર્ટેડ રિયલાઇઝિંગ કે દેર હેઝ ટુ બી સેગમેન્ટ, રોલ સેગમેન્ટ હોવા જોઈએ, સેલ્સ હોવું જોઈએ, પોસ્ટ સેલ્સ, આફ્ટર સેલ્સ સપોર્ટ હોવું જોઈએ, કસ્ટમર સક્સેસ ટીમ હોવી જોઈએ, બિઝનેસ એનાલિસ્ટ્સ હોવા જોઈએ જે કસ્ટમર સાથે ઇન્ટરેક્ટ કરે. તો આ ધીરે ધીરે ડેવલપ થયું. પણ સ્ટાર્ટિંગમાં કાંઈ નહોતું. અને બિંગ અ ફાઉન્ડર ઓર બિંગ કો ફાઉન્ડર્સ ઓફ વેરિયસ કંપનીઝ, યુ હેવ ટુ ડુ એવરીથિંગ. સો યુ કેનોટ રિયલી રન અવે ફ્રોમ એનીથિંગ. સી, એઝ અ ન્યૂ કંપની તમે જ્યારે કોઈ કસ્ટમરને કહો, અને લોજિસ્ટિક ઇઝ અ વેરી ક્રિટિકલ પાર્ટ ઓફ ધ બિઝનેસ, તો એ કેવી રીતે તમારી પર ટ્રસ્ટ બિલ્ડ કરે કે તમને બિઝનેસ આપવા માટે એવું શું જોવે કે એ તમને બિઝનેસ આપે? ઇટ ઇઝ અ લોટ ઓફ થિંગ્સ. ઓકે. અને હમણાં ઇટ હેઝ બીકમ ઇઝીયર ફોર મી ટુ ક્રેક ડીલ્સ. ટ્રસ્ટ ડેવલપ થાય પ્રોડક્ટને જોઈને. એ લોકોને શું બેનિફિટ મળી રહ્યું છે, નથિંગ બિયોન્ડ ધેટ. હાઉ યુ પ્રેઝન્ટ હાર્ડલી મેટર્સ. ઓફકોર્સ ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ફોર યુ ટુ પ્રેઝન્ટ વેલ, પણ દેટ ઇઝ સેકન્ડરી. ઇમ્પોર્ટન્ટ એ વસ્તુ છે કે તમે શું બનાવ્યું છે, કેવી રીતે કસ્ટમરને બેનિફિટ થઈ રહ્યું છે, એ લોકોના કોસ્ટ ઘટે છે, નથી ઘટતા. અગર રેવન્યુ ડ્રિવન પ્રોડક્ટ હોય એટલે એ લોકો એક વખત અડોપ્ટ કર્યું પછી કરી શકે, પણ એમ કહું છું અડોપ્શન, ફર્સ્ટ અડોપ્શન કેવી રીતે થાય? તમારી સ્ટોરીમાં ફર્સ્ટ કસ્ટમર કેવી રીતે આવ્યો? મારો ફર્સ્ટ કસ્ટમર ટાઈમ્સ ગ્રુપ હતો. એમ કે વિઝિબિલિટી પેન પોઈન્ટ હતું, ખબર પડી ગઈ. એટલે ટાઈમ્સ ગ્રુપ જે બ્રોડકાસ્ટિંગ વેન્સ હોય, ઓબી વેન્સ એ લોકો કે, તો એ વેન્સમાં એ લોકોને ટ્રેકિંગ ડિવાઇસીસ જોતા હતા. કેમ કે એ વેન પ્રાઇમ મિનિસ્ટરની પાછળ જ ફરતું હતું કન્ટિન્યુઅસલી. સો અને એ લોકોને એની વિઝિબિલિટી જોતી હતી એવરી 10 સેકન્ડ્સ. એ લોકોને હર 10મી સેકન્ડે જાણવું હતું કે વેન ક્યાં છે. અને આ વાત કરું છું 2011-12 ના ટાઈમમાં, જ્યારે ના ઓલા હતું, ના ઉબર હતું, કાંઈ હતું નહીં. એટલે અમે ઇન્સ્ટોલ કર્યું ડિવાઇસ, જે જીપીએસ ડિવાઇસ કે, અને ડેટા લેવાનું સ્ટાર્ટ કરી નાખ્યું મેં વેન પાસેથી. એટલે વેન ક્યાં છે, કયા સ્પીડમાં ચાલી રહી છે, એ બધું ખબર પડતી ગઈ. અને આ ડેમોન્સ્ટ્રેશન મેં બતાવ્યું ટાઈમ્સ. દેટ ઇઝ વેન દે ડેવલપ ટ્રસ્ટ. અને સ્ટાર્ટિંગમાં તો યુ શુડ નોટ થિંક અબાઉટ મની એટ ઓલ. યુ શુડ થિંક અબાઉટ ક્રિએટિંગ વેલ્યુ. વેલ્યુ ક્રિએટ કરો, પૈસા આવી જશે. આઈ મીન દેટ્સ અ બાય પ્રોડક્ટ. એટલે મેં સ્ટાર્ટિંગના ઇનફેક્ટ 10 કસ્ટમર્સને ક્યારે મેં વેચ્યું નથી. મેં હંમેશા આપી દીધું છે, વેલ્યુ ક્રિએટ કર્યું છે, અને પછી સ્લોલી સ્ટેડીલી એ કસ્ટમર સાથે લોંગ ટર્મ એ થઈ જ જાય. આઈ મીન સેકન્ડરી બાય પ્રોડક્ટ આવી જ જાય. સો લેટ્સ સે જ્યારે આ કિક ઓફ થયું ટાઈમ્સ ગ્રુપ, અને એના પછી ધીરે ધીરે કસ્ટમર્સ આવતા ગયા, એવી કઈ પિવોટલ મુમેન્ટ્સ હતી જેમાં તમને એમ લાગ્યું કે યસ, નાઉ ધીસ કંપની ઇઝ મેકિંગ બિગ? એવા ઘણા મોમેન્ટ્સ આવ્યા. ફ્યુ ગુડ થિંગ્સ આઈ વિલ શેર વિથ યુ. પ્રી-કોવિડ વી ગોટ સિલેક્ટેડ. વન ઓફ ધી ચેલેન્જીસ, એશિયાનું ચેલેન્જ હતું. ઇટ વોઝ કોલ્ડ ફૂડ લોસ ચેલેન્જ એશિયા, જે સિંગાપુરમાં કન્ડક્ટ થયું હતું. એન્ડ એલિક્સિયા હેડ ગોટ સિલેક્ટેડ. સો વી લેન્ડેડ અપ. સો અમંગસ્ટ 800 કંપનીઓએ અપ્લાય કર્યું હતું. એમાંથી વી લેન્ડેડ અપ બિંગ ઇન ટોપ 5. એટલે અમે ટોપ 5માં સિલેક્ટ થઈ ગયા હતા 2018માં. દેટ ઇઝ વેન વી સ્ટાર્ટેડ પિચિંગ ટુ ઇન્વેસ્ટર્સ. ત્યાં સુધી ઇન્વેસ્ટર્સનો નામો નિશાન નહોતો ઇન એલિક્સિયા. બટ સો દેટ મીન્સ યુ વર કમ્પીટિંગ વિથ
all Asian logistics startups? Not Asian logistics startups, Asian tech startups. Asian tech એશિયાના startups. ટેક પણ Okay. ફૂડ લોસને પ્રિવેન્ટ કરે એવા ટેક. હા, ઓકે. જેવી રીતે કેમ કે ફૂડ લોસ બહુ મોટો ચેલેન્જ હતો. સો રેબો બેંક કરીને એક મોટી બેંક છે. સો એ લોકોએ આ ઇનિશિએટ કર્યું હતું અને વી ગોટ અ ચાન્સ ટુ બી સિલેક્ટેડ. અને અમે ફૂડ લોસ કરીએ પ્રિવેન્ટ, કેમ કે અમે ટેમ્પરેચર મોનિટરિંગ કરીએ રેફ્રિજરેટેડ વ્હીકલ્સનું, કે ડેરી મિલ્ક જાય છે એક મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટથી વેરહાઉસ સુધી. સો ડેરી મિલ્કનું ટેમ્પરેચર મોનિટર કરીએ, એલર્ટ આપીએ ટેમ્પરેચર કોન્ફ્લિક્ટમાં, અને દેટ ઇઝ માય સ્ટ્રેન્થ, મારી સ્ટ્રેન્થ છે. રાઈટ. સો જ્યારે મેં આ ચાલુ કર્યું ત્યારે મેં રિયલાઇઝ કર્યું કે આ ફૂડ લોસ ચેલેન્જ એશિયા રાઇટ પ્લેટફોર્મ છે ફોર મી ટુ પાર્ટિસિપેટ. જ્યારે મેં સ્ટાર્ટેડ ઇન્વેસ્ટર્સ સાથે ઇનિશિએશન કર્યું, ડિસ્કશન્સ કર્યું, પિચ કર્યું બધાને, દેટ ઇઝ વેન આઈ સ્ટાર્ટેડ રિયલાઇઝિંગ, જ્યારે હું સિલેક્ટ થઈ ગયો ટોપ 5માં, કે ધીસ ઇઝ અ પિવટલ પોઈન્ટ ફોર મી ટુ સ્ટિક ટુ વોટ આઈ એમ ડુઈંગ અને આગળ વધો આમાં. ધેર ઇઝ નો લુકિંગ બેક. એન્ડ ધેર આર many such moments. એટલે every 3 months, every 6 months, there is one such very good moment that has come in my life of Elixia, wherein I have started realizing that yes, this is what I am doing, is I'm on the right track. And that is how I grew. You spoke about investors, right? અત્યારે એક બહુ મોટી ડિબેટ છે કે બૂટ સ્ટ્રેપિંગ કરવું જોઈએ કે ઇન્વેસ્ટર્સના પૈસા ઉપાડવા જોઈએ. સૌથી પહેલાં તો હું બૂટસ્ટ્રેપ્ડ જ હતો. ઓકે, ફોર અ લોટ ઓફ ટાઈમ, ઓલમોસ્ટ 9-10 years મેં ક્યારે ઇન્વેસ્ટર્સને પિચ કર્યું જ નહોતું. 2019-20 આઈ સ્ટાર્ટેડ રિયલાઇઝિંગ કે બૂટસ્ટ્રેપ કરતાં ઇન્વેસ્ટરનું ફંડ આવશે તો બેટર, કેમ કે આપણે એક્સપોનેન્શિયલ ગ્રોથ મળશે. સો લેટ્સ સે તમે બૂટસ્ટ્રેપ કેમ રાખ્યું હતું? સો યર 1માં જ કેમ ફંડ રેઝ ન કર્યું? 2011, 12, 13, 14 big enough to actually think through કે શું કરવું જોઈએ બિઝનેસ સાથે. ગો વિથ ધી ફ્લો જેવું હતું મારું. એટલે બધાએ મને કીધું કે ભાઈ સ્ટાર્ટ કરો બિઝનેસ, એટલે આપણે સ્ટાર્ટ કર્યું. સો લાઈક અ ટ્રેડિશનલ બિઝનેસ જેવી રીતે આપણે ચાલુ કરીએ, નોટ અપ્રોચિંગ કે લાઈક અ ટેક સ્ટાર્ટઅપ. કરેક્ટ. પણ ઇફ યુ આર અ ટેક સ્ટાર્ટઅપ, અને એસ્પેશિયલી સોફ્ટવેર એઝ અ સર્વિસ જે હું કરી રહ્યો છું, અને લોજિસ્ટિક્સ વિચ ઇઝ અ પેઇન પોઈન્ટ, ઇફ યુ વોન્ટ ટુ ડુ સમથિંગ વેરી બિગ, there are very few bootstrap startups who have succeeded. એટલે જેમ કે ઝોહો છે, ઝીરોદા છે, એવા બહુ ઓછા સ્ટાર્ટઅપ્સ છે જે ત્યાં સુધી પહોંચી શકે છે. ધ ફાસ્ટેસ્ટ વે ટુ રીચ ઇઝ ટુ પુલ ઇન્વેસ્ટમેન્ટ ઓર સો દેટ એક બેકિંગ મળી જાય ઇન્વેસ્ટરનું, અને પછી એ ફ્યુલથી તમે એક્સપેડાઇટ કરી શકો, એટલે ફાસ્ટ કરી શકો, એક્સપોનેન્શિયલ ગ્રોથ અચીવ કરી શકો. સો યુ આર સેઇંગ બોથ આર રિક્વાયર્ડ. હા, પણ બૂટસ્ટ્રેપમાં લિનિયર ગ્રોથ મળે યુઝ્યુઅલી, એટલે નો વન ઇઝ હેપી વિથ લિનિયર ગ્રોથ. રાઈટ. વાઇલ દેર આર અ ફ્યુ જે હેપી છે, ભાઈ મને લિનિયર ગ્રોથ, આઈ એમ હેપી. ઇફ આઈ ગેટ લાઈક સે 30 lakh પર યર વરસમાં, કે 50 lakh વરસમાં, કે 70-80 lakh, 1 crore મળી જાય વરસમાં, આઈ એમ હેપી. બટ વેલ્યુ જેટલા વધારે માર્કેટમાં ક્રિએટ કરીએ એટલું સારું આપણે. ઇટ ઇઝ નોટ જસ્ટ મની. મારા માટે વેલ્યુ ક્રિએશન ઇઝ મોર ઇમ્પોર્ટન્ટ. મને જોઈએ છે કે હું લોજિસ્ટિક્સ પ્રોબ્લેમ્સ બધાના સોલ્વ કરી નાખું, નોટ જસ્ટ ઇન્ડિયા, ગ્લોબલી. એ મારું વિઝન છે, અને આ વિઝન મને બૂટસ્ટ્રેપ્ડ રહીને નહીં મળે. આઈ ઓલવેઝ, અને ફાસ્ટ અગર કરવું હોય તો યુ નીડ ફ્યુલ. જેટલું વધારે ઇન્વેસ્ટ કરે એટલું સારું. યુ કેન રીચ આઉટ ટુ અ લોટ ઓફ પીપલ, સેલ્સ વધી શકે, રેવન્યુ જનરેટ થઈ શકે, અને વેલ્યુ ક્રિએટ થઈ શકે. સો માય ઇન્ટેન્શન વોઝ ઓલવેઝ વેલ્યુ ક્રિએશન, એન્ડ ઇટ વોઝ નેવર મની. મની વોઝ ઓલવેઝ બાય પ્રોડક્ટ, આવી જાય. સો લેટ્સ સે ફંડ રેઝિંગ, રાઈટ? ફંડ રેઝિંગ કરવો, એન્ડ તમે ફંડ રેઝિંગ કર્યું છે, એન્ડ વન ઓફ ધ બેસ્ટ ઇન્વેસ્ટર્સ ઇન ઇન્ડિયા હેઝ ઇન્વેસ્ટેડ ઇન યોર કંપની. શ્યોર. તો જે આ બધા મોટા ઇન્વેસ્ટર્સ છે, એ લોકો કેમ ઇન્વેસ્ટ કરે કોઈ બી નવા સ્ટાર્ટઅપમાં? જનરલી ફંડ રેઝ કરવું એક પ્રોસેસ છે. તો તમે એ પ્રોસેસ કહેશો કેવી રીતે, શું થવું જોઈએ? શ્યોર. સો જનરલી કોઈને પણ ફંડ રેઝ કરવું હોય, સો કોની પાસે ફંડ રેઝ કરવું એ બહુ ક્રિટિકલ છે, કયા સ્ટેજ પર તમે છો. ઇફ યુ આર સ્મોલ, જનરલી
ફેમિલી ઓફિસીસ બેક કરે સ્મોલ સ્ટાર્ટઅપ્સને, HNIs બેક કરે કે નાના સિન્ડિકેટ્સ હોય એ લોકો બેક કરે. અને તમે ગ્રો થાઓ તો વેન્ચર કેપિટલિસ્ટ્સ બેક કરે, અને હજી મોટા થઈ જાઓ તો PE ફંડ્સ બેક કરે. પણ પ્રોસેસ અગર તમે જોવો તો જે ઇન્વેસ્ટર્સ હોય એ ટિપિકલી ઘણી બધી વસ્તુઓ જોવે એના સ્ટાર્ટઅપ. કે ખાલી તમે શું બનાવી રહ્યા છો એ નહીં, વેધર તમારું સ્કેલેબલ છે કે નહીં, તમે પ્રોડક્ટ બનાવી રહ્યા છો વેધર ઇટ ઇઝ સ્કેલેબલ, ટીમ છે કે નહીં તમારી સ્ટ્રોંગ ટુ એકચ્યુઅલી બિલ્ડ ધીસ પ્રોડક્ટ, તમે એક ફાઉન્ડર છો કે મલ્ટિપલ ફાઉન્ડર્સ છો, તમે સસ્ટેનેબિલિટીમાં કેવી રીતે કોન્ટ્રીબ્યુટ કરો છો, કાર્બન એમિશન સેવ કરો છો નથી કરતા. સો ઘણા ઇન્વેસ્ટરની થીમ્સ સસ્ટેનેબિલિટી ઉપર હોય. ઘણા ઇન્વેસ્ટર્સ તમારા નંબર્સ જોવે કે તમે માર્કેટમાં ઓલરેડી આવી ગયા છો, તમારું રેવન્યુ કેટલું છે. અગર તમારું રેવન્યુ જ ન હોય અને તમે એક પ્રોડક્ટ બનાવી રહ્યા છો જે માર્કેટમાં આવ્યું જ નથી હજી, તો ઇન્વેસ્ટર વુડ બી કોશિયસ. એ લોકો પૈસા ન આપે જનરલી. તમે માર્કેટમાં આવી જાઓ, કસ્ટમર્સ ઓનબોર્ડ કરી લો, રેવન્યુ લઈ લો, ધેટ ગિવ્સ કોન્ફિડન્સ ટુ ઇન્વેસ્ટર્સ, અને પછી એ લોકો ફંડ. તો એન્ટરપ્રેનર્સને શું ધ્યાન રાખવું જોઈએ ફંડ રેઝ કરતી વખતે? સપોઝ આઈ એમ અ ન્યૂ એન્ટરપ્રેનર, તો મારે શું વસ્તુઓ ધ્યાનમાં રાખવી જોઈએ? સો ફર્સ્ટલી તમારે ક્યારે યુ શુડ નેવર લાય ટુ ઇન્વેસ્ટર. ક્યારે ખોટું નહીં બોલવાનું. સ્ટોરી ઘણા ફાઉન્ડર્સ આઈ હેવ સીન કે સ્ટોરીઝ બનાવે, એ લોકો ખોટું બોલે ઇન્વેસ્ટર્સને. વન ઓફ ધી એક્ઝામ્પલ્સ વેરી ફેમસ, થેરાનોસ કરીને એક કંપની હતી 2016માં, ફાર્મા કંપની હતી. એ લોકોએ ગુફઅપ કર્યું લેબ રિપોર્ટ્સ, જે એ બ્લડ ડાયગ્નોસ્ટિક્સની કંપની હતી. એ લોકોએ લેબ રિઝલ્ટ્સ ગુફઅપ કરીને ઇન્વેસ્ટર્સને બતાવ્યું. દેટ વોઝ ધ બિગેસ્ટ મિસ્ટેક વિચ દે હેડ ડન, જેના કારણે એ લોકો ફોલ બેક થયા. દે વર વેલ્યુડ એટ $9 billion. ત્યારે ઇટ વોઝ વન ઓફ ધી વેરી બિગ કંપનીઝ, બટ બિકોઝ ઓફ આ ગુફઅપ ઇન્વેસ્ટર્સ સ્ટોપ્ડ બેકિંગ. એટલે પછી ઇન્વેસ્ટર્સને ખબર પડી ગઈ કે આ ખોટું બોલી રહ્યું છે. સૌથી મોટી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે ખોટું ક્યારે નહીં બોલવાનું ઇન્વેસ્ટર. You should be like completely honest. You have to be honest. You cannot really have a story which you are not as a person, or you have to be very honest with investors. ઘણી વખત એમ ના થાય કે ઇન્વેસ્ટર્સને અગર ઓનેસ્ટલી બધું કહીએ અને પછી એમને આપણી પર કોન્ફિડન્સ જ ન આવે તો? ઘણી વખતે થાય. ઇવન આઈ હેવ પિચ્ડ, મેં પોતે નહીં તો 50 ઇન્વેસ્ટર્સ સાથે વાતો કરી છે. તમારે લગન એક જ સાથે કરવાના છે, તમારે બધા સાથે લગન કરવાના નથી. એન્ડ યુ લર્ન. એક ઇન્વેસ્ટર સાથે વાત કરશો તો યુ મે અન્ડરસ્ટેન્ડ ઓર યુ મે રિયલાઇઝ કે શું ખોટું થઈ રહ્યું છે ઇન ઇન્ટરેક્શન. અને પછી તમે નેક્સ્ટ ઇન્વેસ્ટર સાથે વાત કરશો, એન્ડ સ્લોલી એન્ડ સ્ટેડીલી યુ રીચ અ સ્ટેજ જ્યાં you know what should be your story, how exactly should you be pitching, numbers strong હોવા જોઈએ, founders numbers tip of the tongue હોવા જોઈએ numbers. એટલે you cannot really say હા એ મને ખબર નથી રેવન્યુ કેટલું હતું લાસ્ટ મંથનું, મારે જોવું પડશે. કાં તો you cannot really lie કે હા લાસ્ટ મંથમાં તમે કર્યું હશે 20 લાખ પર મંથ, પણ તમે કીધું 50 લાખ પર મંથ. આ બધી વસ્તુઓ નહીં કરવાની. યુ હેવ ટુ બી વેરી સ્ટ્રોંગ વિથ યોર નંબર્સ. તમારું કસ્ટમર રિટેન્શન શું છે, તમારું ગ્રોસ પ્રોફિટ શું છે, લાસ્ટ યરનું રેવન્યુ શું હતું, ઓલ ધીઝ નંબર્સ આર વેરી મચ એસેન્શિયલ. એટલે તમારે ખબર જ હોવી જોઈએ, બિકોઝ ઇન્વેસ્ટર્સ લાઇક સચ ફાઉન્ડર્સ. યુ નીડ ટુ બી હેવિંગ અ સ્ટ્રોંગ ટીમ. તમે એકલા જ બધું કરો, ઇન્વેસ્ટરને ન ગમે. તમારી પાસે પ્રોડક્ટ્સ ઘણી બધી હોય, ઘણા બધા લાઇન ઓફ બિઝનેસીસ હોય, એ ન ગમે. યુ નીડ ટુ બી ફોકસ્ડ, સ્ટ્રોંગ, એન્ડ શુડ નોટ બી લાઇંગ ટુ ઇન્વેસ્ટર્સ. એન્ડ દેટ ઇઝ હાઉ ઇન્વેસ્ટર્સ બેક કરવાનું સ્ટાર્ટ કરી લે, એન્ડ દેન યુ કેન દેન બી ગુડ. તો કઈ ટાઈપના ઇન્વેસ્ટમેન્ટ્સ મારે લેવા જોઈએ? હવે ઘણા લોકો એમ કે ઇક્વિટી ડાયલ્યુટ કરો, ઘણા લોકો કે ખાલી નોટ્સ આપી દો, ક્રેડિટ નોટ્સ આપી દો. તમારા બિઝનેસનું ગ્રોથ
શું તમને જોઈએ છે એ હિસાબે તમારે આગળ વધવું જોઈએ. ટિપિકલ ટેક સ્ટાર્ટઅપ્સ ઇક્વિટી ડાયલ્યુટ કરીને ઇન્વેસ્ટમેન્ટ લઈ લે. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ ઇક્વિટી, CCPS કરીને ફંડા છે, એ લોકો જનરલી ઘણા CCPS કરે, ઘણા ઇક્વિટી ડાયલ્યુટ કરે. CCPS એટલે CCPS એટલે કમ્પલસરી કન્વર્ટેબલ પ્રેફરન્સ શેર્સ, કે એ લોકોને પ્રેફરન્સ મળે ઓવર એનીવન એલ્સ. એટલે સો ઇન્વેસ્ટર્સ ટિપિકલી ગો ફોર CCPS, કાં તો પછી ઇક્વિટી ડાયલ્યુટ. તો મને કેવી રીતે ખબર પડે કે મારે કયો રૂટ લેવો જોઈએ? હા, અગેન આમાં કાંઈ એવું બેન્ચમાર્ક કે એવું કંઈ છે નહીં, બટ એટ ધી સેમ ટાઈમ અગર 1-2 કરોડ જોતા હોય એન્ડ ઇફ યુ થિંક દેટ યુ વિલ બી ઓલ ગુડ 2 કરોડમાં, ધેન યુ કેન ગો હેડ વિથ ટિપિકલ લોન. મતલબ ટિકિટ સાઇઝ પ્રમાણે હોય. આમાં ઇન્વેસ્ટર્સ ઘણા ટાઈપના હોય. ખાલી ફંડ કરે, પૈસા આપે, ફાઇનાન્શિયલ ઇન્વેસ્ટર્સ, કે પછી સ્ટ્રેટેજિક ઇન્વેસ્ટર્સ હોય જે કે પૈસા નાખે પ્લસ એટ ધી સેમ ટાઈમ એ લોકો સ્ટ્રેટેજી પણ આપે. એ લોકો પણ કે કેવી રીતે ગ્રો કરવાનું, અને ધે ઓલ્સો બેક ધ કંપની, give access to other investors, give access to customers, અને એવી રીતે. સો એકવાર ફંડ રેઝિંગ પ્રોસેસ સ્ટાર્ટ થાય કોઈકનું, એ ફ્લોમાં ખબર પડી જાય કે કેવી રીતે આગળ વધવું છે. ઓકે, ઇટ ઓલ ડિપેન્ડ્સ ઓન હાઉ મચ મની યુ વોન્ટ, અને પછી યુ કેન ટેક અ કોલ. ફંડ રેઝિંગ ઇઝ નોટ ધી એન્ડ ઓફ એવરીથિંગ, રાઈટ? નોટ એટ ઓલ. ફંડ રેઝિંગ ઇઝ જસ્ટ ધી સ્ટાર્ટ. એ ગાડી છે, ગાડીને ફ્યુલ જોઈએ ચાલવા માટે, પેટ્રોલ જોઈએ, ડીઝલ જોઈએ. ફંડ રેઝિંગ ઇઝ નથિંગ બટ એ ફ્યુલ. તો એના પછીની શું ચેલેન્જીસ છે? એકચ્યુઅલ ગાડી ચલાવવાની. ડ્રાઈવર પ્રોપર છે નથી, એક લેનમાં રાખે છે નથી રાખતો, ડેસ્ટિનેશન પર પહોંચે છે નથી પહોંચતો, દેટ ઇઝ ધી બિગેસ્ટ ચેલેન્જ. એટલે ફંડ રેઝ એક ઇનિશિયલ જર્નીમાં આવે જનરલી, પણ એટ ધી સેમ ટાઈમ growing the company, founder always should be focusing on company's growth only. Founder cannot really just say મેં ફંડ રેઝ કરી દીધું, મારું પતી ગયું બધું. એકચ્યુઅલી ત્યાં સ્ટાર્ટ થાય છે. બધા પિલર્સ કંપનીના જે હોય, જે કે ફાઇનાન્સ હોય છે, HR હોય છે, પીપલ ટીમ હોય, કસ્ટમર્સ હોય, વેન્ડર્સ હોય, એના ઉપર જ ફોકસ કરવું જોઈએ ફોર એની ફાઉન્ડર. ફંડ રેઝ ઇઝ જસ્ટ સમથિંગ વિચ. પણ લેટ્સ સે કે તમે જ્યારે ઇન્વેસ્ટર્સને મળ્યા તો ઘણા બધા ઇન્વેસ્ટર્સને કેટલી બધી પિચીસ એવરી ડે બેસિસ પર આવે છે. કરેક્ટ, રાઈટ? તો તમને કેવી રીતે મીટિંગ મળી ગઈ? સો જનરલી છે ને, ઇન્વેસ્ટમેન્ટ બેન્કર્સ હોય, એ લોકો કનેક્ટ કરાવે, એ લોકો ઇન્વેસ્ટર્સ સાથે કનેક્ટ કરાવીને આગળ લઈ જાય. એ લોકો લે, એ લોકોના 2-4% જે હોય, પણ એ લોકો કનેક્ટ કરાવે ફાઉન્ડર્સને ઇન્વેસ્ટર્સ સાથે. પણ તમે ડિરેક્ટલી પણ અપ્લાય કરી શકો. સો ઘણા ફાઉન્ડર્સ હોય, એ લોકો એક પિચ ડેક બનાવે, એટલે પ્રેઝન્ટેશન હોય, અને એ પિચ ડેક અપલોડ કરે કાં તો મોકલે ઇન્વેસ્ટરને. પણ એમાં રિસ્પોન્સ આવે છે? ના આવે, જનરલી ના આવે, કેમ કે ઇન્વેસ્ટર્સને દિવસના 20, 25, 30, 50 પિચ ડેક્સ આવતા હોય હરેક જણાને. સો એ ન જોઈ શકે એટલું બધું. પ્લસ તમે ઇફ યુ આર યુનિક, ઇફ યુ આર લકી, રિસ્પોન્સ આવી જશે અને ઇન્વેસ્ટર કહેશે કે આઈ એમ ઇન્ટરેસ્ટેડ ટુ મીટ યુ, બટ યુ હેવ ટુ બી ડિફરન્ટ. તમે એક નોર્મલ બિઝનેસ ચલાવો તો એમાં ઇન્વેસ્ટરને ઇન્ટરેસ્ટ નથી. ઇનોવેશનમાં ઇન્ટરેસ્ટ છે ઇન્વેસ્ટરને. કેમ કે ઘણા એક્ઝામ્પલ્સ એવા છે જે ઇનોવેટ નથી થયા, એના કારણે ફેલ થયા છે. સો ઇવન બિગ કંપનીઝ જેમ કે માઇક્રોસોફ્ટ કરીને જે કંપની છે, એનું એક પ્રોડક્ટ તમને ખબર હોય તો ઝ્યુન, ZUNE કરીને એક પ્રોડક્ટ આવ્યું હતું. હા, સો ઝ્યુન જે છે એ આઈપોડનો કોમ્પિટિટર. આઈપોડ, ઓકે, ઝ્યુન વોઝ વેરી ગુડ, બહુ સરસ હતું 2010-15ના ટાઈમમાં, પણ ઇટ વોઝ નોટ યુનિક. આઈપોડ ઓલરેડી માર્કેટમાં હતું. આઈપોડની સેલ્સ ઇનફેક્ટ 2007માં જ્યાં 5 કરોડ આઈપોડ્સ વેચાણા હતા, એ જ વર્ષમાં ઝ્યુન 12 લાખ વેચાણા હતા. સો સેમ પ્રોડક્ટ, નો ડિફરન્સ, બિકોઝ માર્કેટમાં ઓલરેડી છે એક પ્લેયર, યુ આર નોટ યુનિક. એટલે માઇક્રોસોફ્ટે ઝ્યુન બંધ કરવું પડ્યું. એવી રીતે જ
ઘણા પ્રોડક્ટ્સ છે જે બંધ થઈ જાય. સો ઇન્વેસ્ટર્સને ઇનોવેશન ગમે, સ્કેલ ગમે, પણ એઝ અ બૂટ સ્ટાર્ટઅપ હું કેવી રીતે આ શોકેસ કરી શકું ને? આઈ કેનોટ, આઈ વિલ નેવર હેવ એન ઇનોવેટ R&D ડિપાર્ટમેન્ટ કે ઇનોવેટિવ. You need not have R&D department, but at least you know what investors want. તમને ઈ અગર ખબર પડી જાય કે ઇન્વેસ્ટરને શું જોઈએ છે, ઇન્વેસ્ટર શું કામ પૈસો નાખે? સ્ટાર્ટઅપ પર પૈસો ત્યારે જ નાખે જ્યારે એને કાંઈ અલગ દેખાય સ્ટાર્ટઅપમાં કે એ સ્કેલ કરી શકશે, આ સ્ટાર્ટઅપ ઓલા જેવી બની શકશે. અગર એ દેખાય ઇન્વેસ્ટરને તો જ પૈસા નાખે. અધરવાઇઝ ઇફ દેર ઇઝ નથિંગ ડિફરન્ટ તો પછી પૈસા ન નાખે જનરલી. સો યુ હેવ ટુ બી ડિફરન્ટ. યુ કેનોટ, તમે ઇફ યુ આર નોટ ડિફરન્ટ દેન યુ આર નોટ ગ્રોઈંગ ઓનલી. આઈ મીન ઇટ્સ અ કનેન્ડ્રમ, રાઈટ? અગર હું ડિફરન્ટ બનવા જાઉં, આઈ હેવ ટુ પુટ ધી આઈડિયા ઇન ધી માર્કેટ. સૌથી મોટી ઇન્સિક્યોરિટી એઝ અ એન્ટરપ્રેનર ઇઝ કે મારો આઈડિયા ચોરી થઈ જશે તો. કરેક્ટ. એન્ડ દેન ઇવેન્ચ્યુઅલી યુ એન્ડ અપ બીઇંગ નોટ ડિફરન્ટ. હા, એટલે તમે પિવટ કરો. આઈડિયાને છે ને માર્કેટમાં ના લઈ જાઓ. ટ્રાય ઇટ વિથ સ્મોલ સેમ્પલ સાઇઝ, અને પછી તમને સક્સેસ દેખાઈ જ જશે, અને પછી યુ કેન ગો ટુ ઇન્વેસ્ટર્સ એન્ડ ટેક થિંગ્સ અહેડ. તમે માર્કેટમાં વયા જશો તો યુ વિલ સ્ટાર્ટ ફેસિંગ પ્રોબ્લેમ્સ. રાઈટ. સો ટોકિંગ અબાઉટ પ્રોબ્લેમ્સ, એલેક્સિયાની જર્નીમાં કઈ ટાઈપના પ્રોબ્લેમ્સ ફેસ થયા? સો સૌથી પહેલાં એલેક્સિયાની જર્નીમાં ઘણા પ્રોબ્લેમ્સ હતા. અપ્સ એન્ડ ડાઉન્સ આવે જ. વન ઓફ ધી બિગેસ્ટ પ્રોબ્લેમ વિચ એની ફાઉન્ડર ફેસીસ ઇઝ કેશ. કે કેશ કેવી રીતે મેનેજ કરવાનું. અગર ઇન્વેસ્ટરના પૈસા હોય તો એ કેવી રીતે મેનેજ કરવાના. અને જનરલી એક્સપેન્સ ઉપર કંટ્રોલ ના આવે. ઇફ યુ હેવ ફંડ્સ, એટલે તમારી પાસે પૈસો છે તો તમે ખર્ચો. દેટ ઇઝ વોટ ઇઝ નોર્મલી વોટ હેપન્સ. બટ આઈ વુડ રાધર સે કોસ્ટ કંટ્રોલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એટલે કેશનું મેનેજમેન્ટ મેં લેટ શીખું, બટ શીખું. સો ધ ચેલેન્જ વોઝ કે કેશ મેનેજમેન્ટ તમને એ ટાઈમે નહોતું ફાવતું જ્યારે યુ સ્ટાર્ટેડ બિઝનેસ? જનરલી જ્યાં સુધી નેક ન હોય કે કેવી રીતે એક્સપેન્સ કંટ્રોલ કરવું, ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ટુ કંટ્રોલ એક્સપેન્સીસ. તમે બર્ન ન કરી શકો કન્ટિન્યુઅસ. યુ રીચ અ સ્ટેજ જ્યાં તમને ખબર પડી જશે કે તમારું રનવે છે જ નહીં. રનવે એટલે કેટલું કેશ બચ્યું છે, અને ખબર પડશે કે 3 મહિનામાં હવે કેશ નથી તો શું કરવાની, અને પછી લે ઓફ્સ ને એવું બધું થાય. એટલે આઈ વુડ say cash management is one of the biggest challenges which I have faced, અને જે બધા ફેસ કરે. સેકન્ડ જે મારા દિમાગમાં હમણાં આવી રહ્યું છે એ છે ટીમ મેનેજમેન્ટ. યુ કેનોટ ડુ એવરીથિંગ ઓન યોર ઓન. જ્યારે તમે થોડા ગ્રો થઈ જાઓ, તમે રિયલાઇઝ કરવા લાગો કે તમને ટીમ જોઈએ. અને સેકન્ડ લેયર ઓફ મેનેજમેન્ટ બહુ સ્ટ્રોંગ હોવી જોઈએ આઈડિયલી ફોર એની સ્ટાર્ટઅપ. સેકન્ડ લેયર ઓફ મેનેજમેન્ટ સ્ટ્રોંગ ન હોય તો ખાલી આર્મી હોય તો યુ કેનોટ રિયલી ગ્રો વેલ. તમારા સેકન્ડ લેયર ઓફ મેનેજમેન્ટ સ્ટ્રોંગ હોવી જોઈએ. દેટ ઇઝ ઓલ્સો અનધર ઇમ્પોર્ટન્ટ થિંગ. અને પછી મલ્ટિપલ પ્રોબ્લેમ્સ ટેકલ કરીએ આપણે. સો વન ઓફ ધી પ્રોબ્લેમ્સ વિચ આઈ ફેસ રિસેન્ટલી વોઝ કસ્ટમર રિટેન્શન. કસ્ટમર્સ તમારા સાથે જ રહેવા જોઈએ, બીજે ક્યાંય ના જવા જોઈએ. વન ઓફ ધી બિગેસ્ટ પ્રોબ્લેમ્સ વિચ અ SaaS કંપની ફેસીસ. એટલે યુ સ્ટાર્ટ ટેકિંગ મેજર્સ ટુ એન્શ્યોર કે કસ્ટમર તમારી સાથે જ રહે, બીજે ના જાય. તો એવા મેજર્સ એડોપ્ટ કરે. સો ચેલેન્જીસ તો ઘણા આવતા જાય. કેવી રીતે ટેકલ કરીએ આપણે, દેટ ઇઝ વન ઓફ ધી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ આઈડિયલી. So let's say you said cash management, e-management, customer retention, right? તો હવે let's say cash management. Now આપણે એવી સોસાયટી અને બિઝનેસમાં છે કે ક્યારેક આપણને 30-day પેમેન્ટ સાયકલ હોય, એના 60 ડે થઈ જાય, 60-day પેમેન્ટ સાયકલ હોય, અને ઓબ્વિયસલી તમે તમારી ટીમને તો ઓન ટાઈમ સેલરી આપતા હો. કરેક્ટ. અને આ ક્રંચ એવરી ડે બેસિસ પર ઘણા બધા એન્ટરપ્રેનર્સ ફેસ કરે છે. કરેક્ટ છે. સો હાઉ ટુ ટેકલ ધીસ? સો એટલે ઘણા ફંડ્સ લે. ઓકે, ફંડ્સ લે સો દેટ વર્કિંગ કેપિટલ જે હોય એ મેનેજ થઈ શકે. એન્ડ નોટ ઓનલી દેટ, એટલે ફંડ એકવાર આવી જાય તો એને મેનેજ કરવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. તમે જે સિચ્યુએશન કહી રહ્યા છો કે કસ્ટમરના એન્ડથી પૈસા આવે અને એના
એ પૈસાથી આપણે સેલરી આપીએ, ઇટ ઇઝ અ વેરી ગુડ સિચ્યુએશન. Okay. તમે બ્રોકન ઇવન છો ઓર મે બી પ્રોફિટેબલ ઓન ધી વર્જ ઓફ પ્રોફિટેબિલિટી છો. આઉટ ઓફ 10 સ્ટાર્ટઅપ્સ, one startup would be in a situation Like this. But majority of startups pull funds from investors and they burn. Month on month loss કરે એ લોકો, અને બટ પૈસા હોય કેમ કે આ બી એક ટોપિક છે ને. હવે સમજમાં નથી આવતું કે ઇન્વેસ્ટર્સ કેમ ઓકે છે પૈસા લૂઝ કરવાથી. સો માર્કેટ બની રહી છે, યુ આર ગેઇનિંગ કસ્ટમર્સ, તમારું રેવન્યુ ગ્રો થઈ રહ્યું છે, એવરીવન ઇઝ હેપી યુઝિંગ ઇટ. આગળ જતાં તમે સર્વિસ ફી નાખી દેશો તો ઓટોમેટિકલી યુ વિલ બીકમ પ્રોફિટેબલ, યુ વિલ બી નંબર 1 ઇન ધી કન્ટ્રી ઓર ગ્લોબલી. તો જેવી રીતે હમણાં ઝોમેટોએ પ્લેટફોર્મ ફીથી એટલા પૈસા બનાવ્યા છે. That is one example. Another very good example is Book My Show. So if you see Book My Show હવે તમે જોશો તો યુ પે 40 રૂપીસ. તમે બુક માય શો થી જ બુક કરતા હશો મૂવી ટિકિટ, બીકોઝ કન્વીનિયન્સ ફી. હવે કન્વીનિયન્સ ફી ગોઝ ટુ બુક માય શો. પહેલા નહોતો કરતો એ બુક માય શો, એ બર્ન કરતો હતો. પ્રોડક્ટ બનાવ્યું એને, માર્કેટમાં ગયો, માર્કેટ બનાવ્યું એને, બધા થિયેટર્સ સાથે ટાઈઅપ કર્યું, કસ્ટમર્સને ફ્રીમાં એપ આપી દીધું ટુ બુક. આ બધો ખર્ચો કર્યો એને, મંથ ઓન મંથ લોસ કર્યું એને. બટ નાઉ દે હેવ રીચ્ડ અ સ્ટેજ વેર ઇન દે આર ડુઈંગ પ્રોફિટ. અને આગળ જતાં મને નથી ખબર બુક માય શોનું કોઈ કોમ્પિટિટર આવશે. ઓફકોર્સ છે, પેટીએમ જેવા છે, બટ બુક માય શો ઇઝ નંબર 1. સો દેટ ઇઝ હાઉ ઇન્વેસ્ટર્સ થિંક એન્ડ ઇન્વેસ્ટર્સ બેક. સો તમને બી કંઈક ફોલો કરવું પડતું હશે ઇન ટર્મ્સ ઓફ કે તમે જેટલું બર્ન કરો છો એની સામે ઓનેસ્ટલી કેટલું માર્કેટ ગેઇન થયું છે કે શું થયું છે, એવું કંઈક મેટ્રિક્સ હોય ઓફકોર્સ જે ફોલો કરવા પડે. સો એક બિઝનેસ પ્લાન બને. ઇન્વેસ્ટર્સ ઇન્વેસ્ટ કરે એની પહેલાં એ લોકો પ્રોજેક્શન્સ જોવે, તમારું બિઝનેસ પ્લાન જોવે, જ્યાં તમે બધા અઝમ્પશન્સ નાખો કે કેટલા એમ્પ્લોઈઝને તમે હાયર કરશો, એને શું સેલરી આપશો, બીજા બિઝનેસ અઝમ્પશન્સ નાખો કે રેવન્યુ ક્યાંથી આવશે, ખર્ચો ક્યાં ક્યાં જશે, અને આ બધાનું P&L, બેલેન્સ શીટ ને બધાનું પ્રોજેક્શન્સ બની જાય. એ બિઝનેસ પ્લાન તમે સબમિટ કરો. ઓનલી ઇફ ઇન્વેસ્ટર ઇઝ કમ્ફર્ટેબલ વિથ ધી બિઝનેસ પ્લાન, એ લોકો આગળ લઈ જાય ડિસ્કશન. સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ એન્ડ ટુ સ્ટીક ટુ બિઝનેસ પ્લાન એઝ વેલ. સો સેકન્ડ પોઈન્ટ તમે કીધું ચેલેન્જ ઇઝ ટીમ મેનેજમેન્ટ. અને તમે તો સ્ટાર્ટિંગમાં જ મોટા કોર્પોરેટ્સમાંથી અમુક તમારી સાથે તમારી ટીમ મેમ્બર્સને લઈ લીધા હતા, તો તમે એ લોકોને એટ્રેક્ટ કેવી રીતે કર્યા તમારી કંપનીમાં? બાય વર્કિંગ વિથ ધેમ. હવે ઇનિશિયલી ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ ઇવન અટ્રેક્ટ એનીવન. કેમ કે એની એન્ટરપ્રેનરને ટીમ બનાવવા માટે ચેલેન્જીસ કે સારા માણસોને એટ્રેક્ટ કેવી રીતે કરું? કેમ કે પૈસા તો છે નહીં આપવા માટે, સેલરી તો એટલી મોટી ના આપી શકીએ આપણે. ના, માઇન્ડસેટ ઇમ્પોર્ટન્ટ છે. ઓફકોર્સ તમે ઇક્વિટી આપી શકો, યુ કેન ગીવ ESOPs કે કાંઈ, બટ ધેટ ઇઝ સેકન્ડરી. સેલરી પહેલાં ટ્રસ્ટ બિલ્ડ કરવું ઇમ્પોર્ટન્ટ છે. વિઝન મેચ થાય છે, નથી થતું. મારા માટે લોજિસ્ટિક્સ ટેકમાં આઈ વોન્ટ ટુ બી ગ્લોબલી નંબર 1 એ મારું વિઝન છે. અગર નથી ટીમ વાળાનું એ વિઝન, તો પછી આઈ વુડ રાધર નોટ ટેક દેટ પર્સન. એટલે ટોક વિથ લાઇક માઇન્ડેડ પીપલ. માઇન્ડસેટ જોવું બહુ જરૂરી છે. માઇન્ડસેટ મેચ થાય તો ઓટોમેટિકલી આગળ વધે વાત. હા, પણ એ લોકો કેમ જોઈન કરે? પોતાની આટલી મોટી કંપનીના જોબ છોડીને કેવી રીતે આવી શકે? જોબમાં યુઝ્યુઅલી સેલરી ઇઝ ધી લિમિટ, કે સેલરી કરતાં વધારે મળે નહીં. અને સેલરી ટિપિકલી ઇઝ વોટ, ઇવન ઇફ યુ આર ડુઈંગ વેરી ગુડ, ઇટ વિલ બી લાઈક અ કપલ ઓફ લેક્સ અ મંથ. એટલે અને એ લિમિટ થઈ ગયું 24 લાખ વર્ષના મળે. બટ ઇફ યુ ટિપિકલી જોઈન અ સ્ટાર્ટઅપ જે સેલરી સાથે ESOPs પણ આપે, સ્ટાર્ટઅપ્સનું વેલ્યુએશન વધતું જ જાય, એટલે ESOPની વેલ્યુ વધતી જાય. એટલે 24 લાખ નહીં, પણ દેટ tantamounts to a crore or more, just giving random example. So why would someone stick to, but there is a risk associated. એટલે it is high risk high reward kind of a thing. એટલે એ ઘણા નહીં ગમે. અને એ માઇન્ડસેટ અગર કોઈ પાસે હોય તો એ સ્ટાર્ટઅપને એઝ અ co-founder જોઈન કરી શકે, કે એઝ અ સેકન્ડ લેયર ઓફ મેનેજમેન્ટ જોઈન કરી શકે. સો ટીમ મેનેજમેન્ટ એઝ અ ચેલેન્જમાં તમે એમ કીધું કે એક તો ઓબ્વિયસલી મની ઇઝ અ મોટિવેટિંગ ફેક્ટર, અને એને કેવી રીતે તમે પ્રોજેક્ટ કરી શકો કે એમાં હાઈ ગ્રોથ આવી શકે છે.
કરેક્ટ. રાઈટ. સેકન્ડ ઇઝ વિઝન, કે એ એટલું જ વિઝનમાં તમારી સાથે કોન્ટ્રીબ્યુટ કરે છે, તો એટલું જ માણસ પેશનેટ છે ટુ અચીવ દેટ વિઝન. એબ્સોલ્યુટલી. એન્ડ જ્યારે આ બે ઇન્ગ્રીડિયન્ટ પ્રોપર માત્રામાં મળે દેન યુ કેન અટ્રેક્ટ પીપલ. અને ટ્રસ્ટ, ઓફકોર્સ ટ્રસ્ટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ. રાઈટ. કે ફાઉન્ડર સાથે વાત કરીને ટ્રસ્ટ જ ન બેસે તો પછી ફાયદો નથી. રાઈટ. કેમ કે લોંગ ટર્મ રહેવાનું હોય જનરલી ફાઉન્ડર્સ રાઈટ. સાથે. કેમ કે હવે વિઝન અચીવ કરવાનું છે તો યુ આર ટોકિંગ અબાઉટ લોંગ ટર્મ લાઈફ ટાઈમ ઇન અ વે. એબ્સોલ્યુટલી. એટલે ટ્રસ્ટ આવી જાય તો ઇટ હેલ્પ્સ. સો વન ઓફ ધ ચેલેન્જ તમે કીધી ઇઝ કસ્ટમર રિટેન્શન. હવે તમારો તો ઇન્ડિયાની મોટી MNCs અને ઇન્ડિયાની કંપનીઝ તમારા કસ્ટમર્સ છે. સો હવે એમને તમે રિટેન કેવી રીતે કરો? મારામાં એલિક્સિયાની સ્ટ્રેટેજી છે કે કસ્ટમરને ક્યારે ના નહીં પાડવાની. ઓફકોર્સ તમે પ્રોડક્ટ ફોકસ્ડ છો, કસ્ટમરનું એક રિક્વેસ્ટ આવે કે કંઈક ચેન્જીસ જોતા હોય, એ અમે ચેન્જ કરીને બધા કસ્ટમર્સને આપી દઈએ. સો જ્યારે બીજા કસ્ટમર્સને કન્ટિન્યુઅસ એડિશનલ વેલ્યુ એડ મળી રહ્યું છે, સો ઇટ ઇવેન્ચ્યુઅલી મીન્સ કે કસ્ટમર તમારી સાથે જ રહેશે. ઓકે. તમે કસ્ટમર સાથે કન્ટિન્યુઅસ ટચમાં રહો, એ લોકોના પ્રોબ્લેમ્સ સમજો અને પ્રોબ્લેમ સોલ્વ કરવાની ટ્રાય કરો વિથ યોર પ્રોડક્ટ કન્ટિન્યુઅસલી. તમે એક પ્રોડક્ટ આપીને ડોન્ટ જસ્ટ ઇગ્નોર ધ કસ્ટમર. મતલબ રિલેશનશિપ બિલ્ડ થવી જોઈએ કસ્ટમર સાથે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. અને ઇનફેક્ટ અમારા કંપનીમાં ઇટ ઇઝ અ મેન્ડેટ કે કસ્ટમર વિઝિટ કરવું નેસેસરી છે. સો એવરી 2 months આવી રીતે ઝૂમ અને મીટના જમાનામાં બી વિઝિટ કરો તો ઇન પર્સન જ્યારે તમે કસ્ટમરને મળો, ઇટ ક્રિએટ્સ અ ડિફરન્ટ ઇમ્પેક્ટ. ઝૂમમાં એ ઇમ્પેક્ટ ન મળે. રાઈટ. સો ઇટ ઇઝ અ ડિફરન્ટ થિંગ ઓલ ટુગેધર. ઇવન આફ્ટર કોવિડ, હવે અને કોવિડને ઘણો ટાઈમ થઈ ગયો, તો હવે રિસેન્ટલી એમ સમજાય છે કે યસ, ઝૂમમાં ટેકનિકલ વસ્તુઓ બધી થઈ શકે, બટ આ જ રિલેશનશિપ બિલ્ડ કરવી, સ્ટ્રેટેજિક વસ્તુઓ ડિસ્કશન કરવી, આઈ થિંક ઇન પર્સન વધારે ફાયદો થાય છે. જસ્ટ હવે થોડુંક લાઇટ ક્વેશ્ચન લઈએ. હા. હાઉ ઇઝ યોર ડે લાઈક? ઓકે. એન્ડ ઓલ્સો મને એ કહ્યું 14 years back what was your day like, and now you have such a big company and now you are going global. What is your day like today? So I'll start with how is my day these days. Okay. So સૌથી પહેલા તો it never goes as per planned. Okay. So તમે when you wake up in the morning, you typically have a list of things to do. You have scheduled meetings and stuff. But it never goes as per plan. It's highly chaotic by nature. My days start differently. હું 8:30 ઓફિસ પહોંચી જાઉં. So I reach office by 8:30. 8:30 to 10. No one comes in office, of course, because office timings are 10 to 7. Right. 8:30 to 10, I typically delegate all my tasks and do all my email checks and stuff. Till then, I do not really touch my laptop for emails and all. A lot of them have habit to check emails even during night time and stuff, which I don't these days. Initially, મારો દિવસ હું રાતભર emails check કરતો હતો ને એવું બધું હતું. પણ હવે ઓફિસમાં જ emails check કરું. પણ એ ફર્સ્ટ 1.5 કલાક જે હોય, when you are alone, જ્યારે તમે અલોન હો ત્યારે મેક્સિમમ કામ થાય તમારું. રાઈટ. સો ટિલ 10 I do that, અને પછી I get into the chaos, કે the unplanned version of my day starts, જ્યાં some firefightings જે ચાલુ હોય, customer interactions હોય, investor interactions હોય, you talk to your team, you set things up, ad hoc વસ્તુઓ આવે એ solve કરો. So it is pretty uncertain, but then there is progress daily. And it is very important to have progress every day. So typically 5 o'clock સુધી I am in office. Of course 5 o'clock પછી પણ because founder છું એલિક્સિયાનો, તો દિમાગમાં એલિક્સિયા જ હોય throughout the time. 24/7 I am in office, એમ જ કહેવાય. But in person physically 5 o'clock સુધી હું ઓફિસમાં હોઉં. And then I give time to my family, of course, because that is also very important. So to maintain healthy work-life balance. તો પણ day 1 માં કેવું હતું? Day 1 માં very uncertain, of course. I used to do everything every time. Okay, I was very young, not married, 23 years of age, 24 years of age. And when you are a young entrepreneur, it is not very good lifestyle because your eating habits are not as per planned. ટાઈમ મેનેજમેન્ટનો અતો પતો ન હોય.
you wake up at random hours, you sleep at random hours, you continuously work, you code, you interact with customers randomly, you attend phone calls, talk to team. So it was very random, but at least now it is very structured. And I respect time, and I would always want everyone to respect time as well. So I start meetings on time, I end it on time, અને એ કલ્ચર ડેવલપ થઈ જાય, એન્ડ દેન એવરીવન ઇન ઓફિસ ફોલોઝ દેટ કલ્ચર એન્ડ સ્ટાર્ટ્સ મીટિંગ ઓન ટાઈમ એન્ડ એન્ડ્સ ઓન ટાઈમ. સો time management is very important for me. It is only if you respect time, time will respect you. Right. So that is what I also let everyone in my team know. And hamna it is very structured, but chaotic, because plan na hisabe na jaye. હા એવરી બિઝનેસ કોચ તમે મળશો એ કહેશે કે પહેલાં બધું પ્લાન કરો, અને જ્યારે સાચેમાં દિવસ ચાલુ થાય પ્લાનના હિસાબથી કાંઈ નથી. Absolutely. તો પછી પ્લાન કરવું જ કેમ જરૂરી છે? બટ એટલીસ્ટ યુ નો કે તમારે શું કરવું છે આખા દિવસમાં. પ્રોગ્રેસ કરતા રહો ડેલી, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એક નવો ડર છે લોકોમાં બહુ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો, હા, કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવશે તો હ્યુમેનિટી ખતમ થઈ જશે, કે મારો જોબ વાવો જશે. ઓનેસ્ટલી આમાં રિયાલિટી શું છે? સૌથી પહેલાં તો ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ નો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ શું છે. હા, ઘણાને એ જ નથી ખબર. Right. ઓકે, સો ઘણાને લાગે કે રોબોટ્સ છે, અહીંયા ત્યાં રોબોટ્સ બનાવી દીધું તો એઆઈ પર કામ કરે છે. Right. ઇટ્સ અ ડિફરન્ટ કાઇન્ડ ઓફ અ વર્લ્ડ ઓલ ટુગેધર. એવું કાંઈ નથી. સો ફર્સ્ટલી આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં અમે રહી રહ્યા છે હમણાં પણ આપણે જે વાત કરી રહ્યા છે. એટલે દેર ઇઝ, આઈ વિલ ટેલ યુ. સો તમે જીમેલમાં મેલ લખશો તો Right. દેર ઇઝ પ્રિડિક્ટિવ right. સર્ચ જે Right. સામે જ આવી જાય કે તમે શું લખવા માંગો છો. સો ઇટ ઇઝ બેઝડ ઓન યોર હિસ્ટોરિક બિહેવિયર. જીમેલ ગૂગલ રિયલાઇઝિસ કે તમે શું કહેવા માંગો છો, અને એ સામે આવી જાય. રાઈટ? સો દેટ Right. ઇઝ a predictive thing which comes. So that is AI. So AI is nothing but making things more efficient than usual. As simple as that. Okay. એટલે and in fact I'll give you a lot of such examples. When you go to a dentist, for instance, AI based on image processing detects કે tooth decay છે કે નથી. You need Right. not think a lot. Even doctors should not think a lot. Just rely on the image helping doctors realize કે શું ચાલી રહ્યું છે. રાઈટ. Likewise, you are in AI. હમણાં એઆઈમાં જ છીએ આપણે, પણ એ ડર બેસી ગયો છે બધાને કે ભાઈ એઆઈ શું થશે, માણસોનો જોબ નીકળી જશે, ને એવું કંઈ છે નહીં. ઇટ ઇઝ ઓનલી ઇમ્પ્રુવિંગ લાઈવ્સ. ઓકે, ઇફ યુઝડ ઇટ નેગેટિવલી તો વસ્તુ અલગ છે, બટ હાર્ડલી ફ્યુ પીપલ, આઈ ડુ નોટ સી ઇટ being used negatively. It is only progressing the country by making things efficient. સો તમારી ઇન્ડસ્ટ્રીમાં એઆઈ કેવી રીતે યુઝ થવાનું છે? લોજિસ્ટિક્સ ટેકમાં, ઇનફેક્ટ મારા જ પ્રોડક્ટમાં એલિક્સિયા, ઓફકોર્સ એલિક્સિયા જે છે એ સ્વીટ છે 12 પ્રોડક્ટ્સનું. હર પ્રોડક્ટમાં એઆઈના ટ્રેસીસ છે. ઓકે. ઓકે, એક્ઝામ્પલ્સ આપું. કન્સેપ્ટ છે બેન્ચમાર્ક રેટનું. કોઈને જાણવું હોય કે મુંબઈથી કોલકાતા ગાડી મને જોઈએ છે તો કેટલામાં મળશે. રાઈટ. ફૂલ ટ્રક જોઈએ છે 32 ફીટ મલ્ટી એક્સેલ, તો એ ખાલી નાખી દો. સિસ્ટમ પોતે, મારી પાસે હ્યુમંગસ ડેટા છે. મારી પાસે કરીબન આજના દિવસે 40 મિલિયન એટલે 4 કરોડ રેકોર્ડ્સ છે ફ્રેટના. ઇન્ડિયન ડેટા પોઈન્ટ્સ, ટ્રિપ્સ જે થાય મારા પ્લેટફોર્મ પર, મને ખબર હોય કે કેટલો ખર્ચો થયો છે ટ્રીપમાં. સો અગર આટલું બધું ડેટા હોય તો આઈ સ્ટડી દેટ ડેટા. આઈ એટલે ધ સિસ્ટમ સ્ટડીઝ દેટ ડેટા એન્ડ ગિવ્સ બેન્ચમાર્ક રેટ કે આજના દિવસે, આજે સે ફોર ઇન્સ્ટન્સ 15મી ઓગસ્ટ છે, 15મી ઓગસ્ટે શું રેટ હોઈ શકે છે. રાઈટ. સો દેટ હેલ્પ્સ. So benchmark rate is AI. It is machine learning. Machine learning is a part of artificial intelligence. So હું આપું કસ્ટમર્સને. Not only that, there are other traces. હું એક પ્રોડક્ટ છે કંટ્રોલ ટાવર કરીને મારું, એમાં એસ્ટિમેટેડ ટાઈમ ઓફ અરાઇવલ, ક્યારે ગાડી પહોંચી જશે. હા, એ આપણે ગૂગલમાં જોઈએ અગર તો એ 4 વ્હીલર્સનું ખબર પડે કે 2 વ્હીલર્સનું ખબર પડે, ગાડીઓનું ખબર પડે, પણ ટ્રક્સનું નથી એવું કંઈ. એટલે ટ્રક્સનું હું હિસ્ટોરિક ડેટાના હિસાબે હું કહું કસ્ટમર્સને કે આ ગાડી ક્યારે પહોંચશે. સો ધેટ ઇઝ એઆઈ. સો ઓલ સચ થિંગ્સ
ઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ નોટ બિલ્ડિંગ રોબોટ્સ. સો એ બહુ ડિફરન્સ છે. એ માઇન્ડ તમે ઇફ યુ સ્ટાર્ટ લર્નિંગ એઆઈ, સ્ટડિંગ એઆઈ, people will realize that Right. it is always good. સો જેવી રીતે બેન્ચમાર્ક રેટ શું છે કે આ ક્યારે પૂછશે, ઇઝ ઇટ વેરી ક્રિટિકલ ઇન્ફોર્મેશન ફોર યોર કસ્ટમર્સ? It is very important. બટ વાય? So પહેલાં તો નહોતું ને, ફોર એક્ઝામ્પલ. I'll give you examples. અગર એક કસ્ટમર છે, સે એશિયન પેન્ટ્સ. એશિયન પેન્ટ્સ નથી મારો કસ્ટમર આજના દિવસે, બટ ગિવિંગ યુ વન એક્ઝામ્પલ. એશિયન પેન્ટ્સના 10 ટ્રાન્સપોર્ટરો છે. એક નવી રૂટ લેન આવી ગઈ એશિયન પેન્ટની, મુંબઈ ટુ કોલ્હાપુર. ઓકે, હવે એશિયન પેન્ટને ખબર નથી કે શું રેટ ટ્રાન્સપોર્ટર્સ ચાર્જ કરે. હવે બધાને પૂછવા જાય અને રેટ્સ ભેગા કરે એના કરતાં અગર એને બેન્ચમાર્ક રેટ મળી જાય સામે જ કે મુંબઈથી કોલ્હાપુર 37,000 રૂપિયા લાગશે એક 17 ટન એક ટ્રીપના. તો ઇટ બીકમ્સ ઇઝી નેગોશિએટ કરવામાં, પૈસા ઓછા કરવામાં. સો એ બિડિંગ માટે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ ફેક્ટર બેન્ચમાર્ક રેટ. અને ઇટ હેલ્પ્સ પ્રાઇસ ડિસ્કવરી. તમારે પ્રાઇસનું ડિસ્કવરી થઈ જાય. સો દેટ ઇઝ હાઉ ઇટ હેલ્પ્સ. સો બેસિકલી એશિયન પેન્ટને કન્ટિન્યુઇંગ ધ સેમ એક્ઝામ્પલ એક એવું ઇન્ટેલિજન્સ આપી દે જેનાથી એશિયન પેન્ટ કેન નેગોશિએટ બેટર, પોતાના પૈસા બી બચાવી શકાય. રાઈટ. એટલે કોન્ટ્રાક્ટ્સ જે ટ્રાન્સપોર્ટર સાથે કરે એ સેન્સિબલ કોન્ટ્રાક્ટ્સ કરે. ઓકે. અને બેન્ચમાર્ક રેટનું થયું, પણ ટાઈમ ઓફ અરાઇવલ એ કેટલી ક્રિટિકલ ઇન્ફોર્મેશન છે? બહુ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે ગાડી ક્યારે પહોંચવાની છે ડેસ્ટિનેશનમાં એ જ અગર ન ખબર હોય કોઈને તો પછી ઇટ ડઝ નોટ રિયલી હેલ્પ. કેમ કે લોડેડ ગાડી જઈ રહી છે ડેસ્ટિનેશન પર અને અનલોડિંગ માટે રેડી જ નથી. સપોઝ એક વેરહાઉસમાં રેડી નથી, માણસોએ નથી કોઈ. રાઈટ. સો ઇટ્સ અ વેસ્ટ ઓફ ટાઈમ. વેસ્ટ ઓફ ટાઈમ. ડિટેન્શન વધી જાય. ડિટેન્શન અગેન ઇઝ અ કન્સેપ્ટ ઇન લોજિસ્ટિક્સ, જે વેઇટિંગ ટાઈમ વધી જાય ગાડીનું બિફોર અનલોડિંગ. નો વન વુડ વોન્ટ દેટ ટુ હેપન. રાઈટ. એટલે આઈ પ્રેડિક્ટ કે નેક્સ્ટ 20 મિનિટમાં ગાડી પહોંચશે, સો દેટ પીપલ કેન બી રેડી ફોર અનલોડિંગ. Right. So that is how ETAs are very important. So every trace of AI is important. It is only helping customers. તો આ જે બે ક્રિટિકલ ઇન્ફોર્મેશનની આપણે વાત કરી એની પર તમે એઆઈનું લેયર નાખશો કે ઇટ ઇઝ સે પાર્ટ ઓફ એઆઈ, ઇટ વિલ બ્રિંગ મોર એક્યુરેસી ફોર કસ્ટમર્સ ઇન ટર્મ્સ ઓફ નંબર્સ. So it does. It helps customers reduce cost directly or indirectly. Purpose is to bring value and help them in every way possible. અને આ રિક્વાયરમેન્ટ્સ કસ્ટમર્સના પાસેથી જ આવી હતી. તો મારા ઇન્ટ્યુશનના બેસિસ પર બનાવ્યું નથી. રાઈટ. કમિંગ બેક ટુ ધ ફર્સ્ટ. કરેક્ટ. ઇટ ઇઝ કસ્ટમર્સ રિક્વાયરમેન્ટ કમિંગ ઇન ફ્રોમ કસ્ટમર્સ. Suppose benchmark rate has come in from UPL, one of my customers, in real. United Phosphorus Limited is one of my customers. જેને benchmark rate ની requirement આપી. And I thought this is a very good requirement. I will not charge UPL for development. અને બધા માટે મેં લોન્ચ કરી નાખ્યું. અને પછી ઓફકોર્સ અપસેલ કરીએ તો ઇટ ઓલવેઝ હેલ્પ્સ. દેટ ઇઝ હાઉ આઈ સ્ટાર્ટ ગેઇનિંગ ટ્રસ્ટ. કસ્ટમર રિટેન્શન વધી જાય and everything works. So તમે જે ઇનોવેશનનો પોઈન્ટ કીધો, એકચ્યુઅલી ઇટ કેન કમ ફ્રોમ ધ કસ્ટમર ઇનસાઇટ ઓલ્સો. ઓનલી કસ્ટમર ઇનસાઇટથી જ સૌથી પહેલાં તો બનાવવાનું જ કસ્ટમર ઇનસાઇટથી. કસ્ટમર કે મને એક્સ જોઈએ છે, તમે વાય બનાવીને આપશો તો એ નહીં લે. રાઈટ. સો એક્સ જોઈએ છે, હાઉ બ્યુટિફુલી કેન વી ડિલિવર ઇટ એન્ડ રિલીઝ ઇટ ફોર ઓલ મેટર્સ ધી મોસ્ટ. દેટ્સ વાય એકચ્યુઅલી તમારો જે પોઈન્ટ છે કે કસ્ટમરને વિઝિટ કરો, કસ્ટમર સાથે રિલેશનશિપ બાંધો, એનો ફાયદો આ છે. હા. અને એજન્ડામાં શું હોય, મારા માણસો જનરલી પૂછે કે તમને હવે હજી શું ઇમ્પ્રુવમેન્ટ જોઈએ છે સોફ્ટવેરમાં, એ અમે લઈ આવીએ. અચ્છા, તમારી પાસે એવું ટેમ્પલેટ છે તમારા ટીમ માટે? અમારી પાસે ટેમ્પલેટ છે અને અમારી પાસે નેક્સ્ટ 9 મહિનાનું રોડમેપ છે કે મારે શું કરવાનું છે. એટલે આઈ નીડ નોટ વરી. કસ્ટમરના એન્ડથી જ રિક્વાયરમેન્ટ આવે છે અને મારે બધાને આપવાનું છે. સો દેટ ઇઝ હાઉ આઈ ડુ થિંગ્સ. વેરી નાઇસ. સો બેસિકલી કસ્ટમરને મળવાનું, એમની પાસેથી ઇન્સાઇટ લઈ આપણે જ પ્રોડક્ટ ઇનોવેટ કરવાનું એન્ડ ધેન કરેક્ટ અપસેલ કરવાનું. અને એવી રીતે જ આખું ઇકોસિસ્ટમ બની રહ્યું છે મારું. હવે બધાનું અલગ અલગ જર્ની હોય. ધીસ ઇઝ માય જર્ની.
હવે તમારો એઆઈને લઈને શું ફ્યુચર પ્લાન્સ છે? ફ્યુચર પ્લાન્સ આર વેરી ગુડ, કેમ કે હું એલિક્સિયામાં જેન એઆઈ, જનરેટિવ એઆઈ કરીને છે. આ શું છે જનરેટિવ એઆઈ એકચ્યુઅલી? જનરેટિવ એઆઈ લેમેન ટર્મ્સમાં અગર કહીએ તો ઇટ ઇઝ વેરી મચ સિમિલર ટુ તમે ઇંગ્લિશમાં ક્વેશ્ચન પૂછો, તમે ઇંગ્લિશમાં આન્સર મળે વિથ સમ ઇન્ટેલિજન્સ. તમે ચેટ જીપીટી યુઝ કર્યું હશે, સો વેરી મચ સિમિલર. ચેટ જીપીટી ઇઝ જેન એઆઈ. સો એવી રીતે જ હું લોજિસ્ટિક્સ ટેકમાં જેન એઆઈ લોન્ચ કરવાનો છું, જ્યાં કોઈ પણ ઇંગ્લિશમાં ક્વેશ્ચન પૂછશે એ લોકોના ટ્રાન્ઝેક્શન્સને લઈને, અને સિસ્ટમ વિલ રિસ્પોન્ડ બેક ઇન ઇંગ્લિશ. એટલે તમારા એક્ઝિસ્ટિંગ કસ્ટમર્સ કે ન્યૂ કસ્ટમર્સ? સો એક્ઝિસ્ટિંગ કસ્ટમર્સ માટે આ પ્રોડક્ટ બની રહ્યું છે, બટ ન્યૂ કસ્ટમર્સ વિલ ઓલ્સો બી એબલ ટુ યુઝ ઇટ. So it will be launched in a few months from now, and once it's launched, it will create an impact for sure. કેમ કે બધાને ઇન્સાઇટ્સ મળી જશે, કોઈને રિપોર્ટ જનરેટ કરવાની જરૂર નહીં પડે. તો તમારી ટીમ પર બી લોડ ઓછો થઈ જશે ને બીકોઝ ઓફ ધીસ? સો મારી ટીમ પર લોડ ઓછો એની માટે નહીં થાય, કેમ કે આ જે પ્રોડક્ટ બનાવી રહ્યો છું ઇઝ ફોર કસ્ટમર્સ, નોટ ફોર માય ટીમ. હા, પણ લેટ્સ સે કસ્ટમર્સને રિપોર્ટ જોતા હોય તો દે વિલ કરન્ટલી આસ્ક યોર ટીમ. ઓફકોર્સ યસ. એટલે એ પ્રમાણે એ હિસાબથી એ લોકોનો લોડ ઓછો થઈ જશે થોડો. પોસ્ટ સેલ્સ ટીમનો લોડ ઓછો થઈ પોસ્ટ સેલ્સ ટીમનો. કરેક્ટ. સો મારો ઓબ્જેક્ટિવ ઈ જ છે કે કસ્ટમર્સને ના ડેશબોર્ડ્સ જોવાની જરૂર પડે, ના રિપોર્ટ્સ. એ લોકો ડિરેક્ટલી ક્વેશ્ચન્સ પૂછીને આન્સર્સ લઈ શકે. ઓકે. સો દેટ ઇઝ વોટ ઇઝ બિંગ બિલ્ટ. હમણાં એ બની રહ્યું છે. ડેવલપ થઈ જશે તો પિવટ કરીશ, અને પિવટ પછી ઇફ ઇટ ઇઝ અ સક્સેસ લોન્ચ કરી નાખીશ બધા માટે. ઓકે. સો એનીવે તમે ઇન્ડિયામાં તો ઘણો સારો પ્રોગ્રેસ કર્યો છે. ના, હવે કઈ ફ્યુચર ઇન્ડિયાની બહારની માર્કેટ્સ તમે જોઈ રહ્યા છો? મેં જે પ્રોડક્ટ બનાવ્યું છે એ ખાલી ઇન્ડસ્ટ્રી એગ્નોસ્ટિક નથી, જોગ્રાફી એગ્નોસ્ટિક પણ છે. ઓકે. ઓફકોર્સ ઇન્ડિયાને લાગતું ઘણા માર્કેટ્સ છે જે સિમિલર ટુ ઇન્ડિયા છે, લાઈક સાઉથ ઇસ્ટ હોય કે મિડલ ઇસ્ટ હોય, પણ કે નોર્થ ઇસ્ટ ઓફ આફ્રિકા હોય, લાઈક ઇજિપ્ત છે. ઇજિપ્તમાં પણ આપણા કસ્ટમર્સ છે હમણાં ઓલરેડી, કે બીજા બધા કન્ટ્રીઝ હોય. સો દેર આર સેવરલ કન્ટ્રીઝ જેને લોજિસ્ટિક્સમાં ટેકનું ઇન્ટરવેન્શનની જરૂર છે જ. અને બિકોઝ મારું પ્રોડક્ટ જોગ્રાફી એગ્નોસ્ટિક છે, હું ક્યાંય પણ સ્કેલ અપ કરી શકું, અને પ્લાન્સ બહુ મોટા છે વેન ઇટ કમ્સ ટુ ગ્લોબલ સ્કેલેબિલિટી. નોર્થ અમેરિકન માર્કેટ્સ કે મિડલ ઇસ્ટર્ન માર્કેટ્સમાં નેક્સ્ટ સ્ટેપ લેવાનો ઈરાદો છે. લેટ્સ સી હાઉ ઇટ. સો અત્યારે કઈ કન્ટ્રીઝમાં યુઝ થઈ રહ્યું છે પ્રોડક્ટ? સો હમણાં કસ્ટમર્સ યુઝ કરી રહ્યા છે ઘણી કન્ટ્રીઓમાં. પ્રાઇમરી માર્કેટ ઇન્ડિયા છે, પણ કસ્ટમર્સ વિયેટનામમાં પણ છે મારા, કસ્ટમર્સ ઓસ્ટ્રેલિયામાં પણ છે મારા, કસ્ટમર્સ યુકેમાં પણ છે મારા. મિડલ ઇસ્ટમાં આઈ હેવ 5-10 કસ્ટમર્સ, 7-8 કસ્ટમર્સ યુઝિંગ એલિક્સિયા. નોર્થ અમેરિકન માર્કેટ્સમાં હજી પેનિટ્રેટ નથી કર્યું, બટ યુપીએલ યુઝિસ એલિક્સિયા ઇન બ્રાઝિલ, એટલે બ્રાઝિલમાં પણ છે કસ્ટમર્સ. સો ઇટ ઇઝ પ્રિટી સ્કેટર્ડ. એટલે વોટર્સ ટેસ્ટ થઈ ગયા છે. નાઉ ઇટ્સ ધી ટાઈમ ટુ એકચ્યુઅલી લોન્ચ બિગ. ઓકે. સો તમે કીધું તમને નંબર 1 કંપની બનવી છે ઇન લોજિસ્ટિક્સ ટેક. કરેક્ટ. ઇન ધ વર્લ્ડ. કરેક્ટ. હાઉ ફાર આર યુ ફ્રોમ દેટ? કેટલું દૂર છે આ વિઝન? સો 3 years, and if it is a logistics company, they will be using Elixia for sure. જેવી રીતે હમણાં Tally યુઝ કરે છે બધા. Right. Any small company typically uses Tally when it comes to accounts. એવી રીતે જ if it is logistics, I would want or I envisage કે Elixia જ વાપરે. 3 yearsમાં થઈ જશે? That is what my target is. ફાઉન્ડરના ટાર્ગેટ્સ એમ્બિશિયસ જ હોવા જોઈએ. અગર ફાઉન્ડર જ કે 10 વર્ષ પછી તો પછી ફાયદો નથી. સો બિઝનેસ પ્લાન ઓલ્સો સેઝ ધી સેમ, એન્ડ આઈ એમ વર્કિંગ હાર્ડ ફોર ઇટ. ઓહ વાવ, દેટ ઇઝ રિયલી ઇન્સ્પાયરિંગ. શ્યોર. તો હાઉ આજે તમે વિઝન છે ને એટલું સામેવાળાને ક્યારેક ને ડરી જાય માણસ કે આ સાચેમાં પોસિબલ છે કે નહીં. કેવી રીતે તમે એડવાઇસ આપશો? શું એડવાઇસ આપશો? એવી કઈ ક્રિટિકલ ચીજ છે જે નવા ફાઉન્ડર્સ, નવા એન્ટરપ્રેનર્સે ધ્યાન રાખવી જોઈએ? એની ફાઉન્ડર્સ ઓર એન્ટરપ્રેનર્સ જેને સ્ટાર્ટઅપ લોન્ચ કરવું છે, બનાવવું છે, કે ઇફ એનીવન ઇઝ ફોકસિંગ ઓન બિઝનેસ, આઈ વુડ સે 3-4 થિંગ્સ વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, આ 4 વસ્તુઓ બહુ ઇમ્પોર્ટન્ટ છે.
પહેલી છે રેવન્યુ પર ફોકસ કરવાનું. ઓલવેઝ ફોકસ ઓન રેવન્યુ, કેમ કે અને રેવન્યુ ઇટ શુડ ઓલવેઝ ગ્રો. સેકન્ડ ઇઝ ખર્ચો ઓછો કરવાનો. કોસ્ટ કંટ્રોલ જેટલું થઈ શકે એટલું સારું, બિકોઝ ઇટ વિલ ઇવેન્ચ્યુઅલી હેલ્પ કંપની ઓનલી. થર્ડ ઇઝ લીન પ્રોડક્ટ રાખવાનું. બધામાં હા નહીં પાડવાની, એન્ડ ડોન્ટ ડુ અ લોટ ઓફ થિંગ્સ. લીન રહો. જેટલું ઓછું સામાન હોય એટલું સારું તમને ફાવે ટુ ટ્રાવેલ. રાઈટ. સો લીન રહો. અને ફોર્થ ઇઝ ટ્રસ્ટ બિલ્ડ કરતા રહો. આઈ ગીવ યુ એક્ઝામ્પલ્સ. ઓકે, અને હું આ જ વિચારું, આ 4 જ વસ્તુ વિચારવી જોઈએ. ઓકે, લેટ્સ ટેક વન એક્ઝામ્પલ. Let's take an example of any restaurant, a big restaurant જ્યાં બધા માણસો જાય. Say Mapro, right? Mahabaleshwar, Mapro. દિવસ રાત people are there continuous. 12 કલાક તો મિનિમમ હશે જ. Okay. Plus સવાર સાંજ, be it weekday, weekend, you will find people only. Yes. But let's understand Mapro. Okay. And apply these 4 things. One is revenue growth. Yes. Revenue growth એટલે શું? Mapro is selling pizzas and sandwiches. Yes. At double the cost. More or less. Yes. If you pull in a pizza from somewhere else, it is 200-300. Mapro માં તમને 500-600 ના મળશે pizza. Yes. Okay. So firstly, they are focused on revenue growth. બરોબર છે. Second, cost control. Right. Just imagine, Mapro માં તમે જશો, you will not find any waiters. So if you go to Mapro, waiters જ નથી એ કે. You go to a counter, તમે પે કરો, કૂપન મળે, you go to the food counter, collect your food, sit, eat, go. Right. They are saving a lot of capital expense. Right. Capex બચી ગયું છે એ લોકો, કેમ કે વેઇટર જ નથી. That is how they are saving cost. Right. Third, lean inventory. Mapro ના મેનુમાં 200 આઈટમ નથી. Mapro ના મેનુમાં 20 આઈટમ છે. તમે જોશો તો stay lean. 4 pizzas, Right. 3 sandwiches, the strawberry crush, Right. slush je hoy e, that's it. They do not have anything more than this. So they are lean, they know what they are doing. And fourth is building trust. How are they building trust? By cooking in front of you. Right. Live. So અગર એ લોકો તમારી સામે જ પિઝા બનાવે છે wood fired, you know what you are eating. એટલે ટ્રસ્ટ બિલ્ડ કરે છે. So if you see, Maproનું success is only because of these 4 things. અને I always study these 4 things when I see any successful company. And Okay. And it correlates. આ 4 વસ્તુ હોય જ છે. Okay. So even let's say new founders કે જે હમણાં entrepreneurs છે, એ લોકોએ બી આ 4 વસ્તુ પર ફોકસ રાખે. That is it. આ 4 વસ્તુ પર ફોકસ રાખે, you will be successful. You are bound to achieve success. જૈસે revenue growth, cost control, lean product અને trust building. Absolutely. That is it. No one requires 5th thing when it comes to success. Very nice. So even if you consider any other example, you will realize, you will now start looking for it. And you will realize કે આ 4 વસ્તુ જ હોય છે. Revenue growth અને cost cutting is actually financial matrix ને સારું સંભાળશે. Absolutely. અને lean product અને trust building brand અને image ને સારી રીતે સંભાળી લેશે. Lean product અને lean would product help you focus of be your focused. ફોકસ તમારું ફોકસ બરાબર જાળવીને રાખશે. એટલે I do not do anything in warehouse. એટલે I have opportunities. Right. કે warehouse management system બનાવો, કે હમણાં હું સરફેસ ટ્રાન્સપોર્ટ પર સ્ટ્રોંગ છું. તો ઓશનમાં નથી ગયો હું, એરમાં નથી ગયો હું, રેલમાં નથી ગયો હું, બટ સરફેસ ટ્રાન્સપોર્ટ ઓનલી. સો આઈ એમ પ્રિટી લીન એન્ડ આઈ નો વોટ આઈ એમ ડુઈંગ. That is how we should focus. Nice. So thank you so much for Sure, for Bhavik. giving your time. No, for giving your valuable time. ના, thank I you know. for giving me this opportunity to talk. ના મને ખબર છે તમે બહુ બિઝી હોવ છો એન્ડ હવે જે તમારા પ્લાન્સ મેં સાંભળ્યા છે, આઈ વિશ યુ ઓલ ધ સક્સેસ એન્ડ અમને ખબર છે યુ વિલ ડુ ઇટ. Thank you, Bhavik. Thank you very much. અને બસ આવી રીતે જ ઇન્સ્પાયર કરતા રહો. આઈ હેવ ઓલવેઝ ટોલ્ડ યુ કે યુ હેવ ઓલવેઝ બીન ઇન્સ્પાયરિંગ મી. Nah, keep learning. Let us keep learning from each other. And that is what it is. But I'm sure a lot of people will get inspired.
I want that to happen. Thank you. Thank you. Thank you very Thank much. you so much.